પહેલો પ્રોસેસ છે ને શ્રી, એ મારા માટે પ્રતાપને શોધવો બહુ મુશ્કેલ હતો કે આ પ્રતાપ કેવો. અને સૌથી મોટું રિસ્ક એ હતું કે આજે બી તારા મમ્મી પપ્પાને પૂછતો એ લોકોને મારા માટે રામલો જ યાદ આવશે કે એક રામલો એવો જે એમના ઘરનો દીકરો, પોતે પોતાનો ભાઈ, પોતાના ગામડાનો એ નાયક જે સંપૂર્ણ શુદ્ધ હોય, અને એની સામે મારે પ્રતાપ લાવવાનો જે નખ શીખ. હાઉ ઓડિયન્સ વિલ ટેક ઇટ. તો આપણે વર્ષથી વાતચીત કરી રહ્યા છે અને આટલા બધા અદ્ભુત એક્ટર્સ સાથે, ડિરેક્ટર્સ સાથે આપણે પોડકાસ્ટ કર્યા, પણ આજે એવું લાગે છે કે આ જર્નીનો એક સાર જે હતો એ અમને મળ્યો છે. કેમ કે આજે જે આપણા ગેસ્ટ છે એ જનરેશનલ રિચનેસવાળા ગેસ્ટ છે. એટલે જેવું અમારી ઓફ ધ કેમેરા બી વાત થઈ કે હું જ્યારે ઘરે કહીને આવ્યો ત્યારે મારા નાની, મારા મમ્મી અને અમારા નેબર જે મારાથી પછીની જનરેશનવાળા છે એ બધા જ સરને ઓળખતા હતા. સો યસ, લેટ્સ વેલકમ હિતેન કુમાર સર. કેમ છો સર? સુખમાં છું યાર, મજામાં છું. વર્સ્ટ લેવલ 2 હમણાં રિલીઝ થયું છે, નાનકટાઈ રિલીઝ થઈ રહ્યું છે, થવાનું છે. હાઉ ઇઝ ધ ફિલિંગ? ગ્રેટ ફિલિંગ, કારણ કે આ વખતનો કોમ્બો એવો થયો છે ઈશ્વરની કૃપાથી કે એક બાજુ વશ, એક બાજુ નાનખટાઈ, અને એની સાથે સાથે 25 વર્ષ પહેલાંની એક ક્લાસિક ફિલ્મ જેના તારા મધર ફાધર કે તારા ઉપરનું જે જનરેશન છે એ લોકોની ખૂબ લાડકી ફિલ્મો, એમાંની એક ફિલ્મ. એ બધો જ આ સમય દરમિયાનમાં પ્રયત્નોથી આખી વસ્તુ સરસ રીતે લોકોની સમક્ષ લાવવાનો મોકો મળી રહ્યો છે. આઈ એમ એન્જોઈંગ. આજનો જે કહેવાય એ જેનઝી, એની સાથે કમ્યુનિકેશન પણ થઈ રહ્યું છે. તારી ઉપરનું એક જનરેશન છે કે તારું જનરેશન છે, એની ઉપરના જનરેશન સાથે પણ આજે એક સમન્વય સંધાઈ રહ્યો છે. આઈ મીન ધ બેસ્ટ ઓફ ધ ટાઈમ આઈ એમ ગોઈંગ થ્રુ ઓફ માય લાઈફ. ધીસ ઇઝ ધ ફાઇનેસ્ટ ટાઈમ આઈ એમ ગોઈંગ થ્રુ. તો આપણે શરૂઆતથી જો એક વાત કરીએ તો હિતેન મહેતા નામનો એક છોકરો જે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હતો, એ હિતેન કુમાર કેવી રીતે બન્યો, એ એક જર્ની વિશે તમે થોડુંક કહો. 1996માં તારા શહેરમાં મેં પહેલી વખત પગ મૂક્યો હતો નાટક સિવાય. આની પહેલાં થોડા ઘણા બધા જ મોટાભાગના શહેરોમાં નાટકોમાં કામ કરતો. ત્યારે સવારે તમે આવો, ટીમની સાથે હોટલમાં જાઓ, સાંજથી તમે નાટકની તૈયારી કરો, શો પતે, બીજે દિવસે બીજા શહેરમાં નીકળવાનું, બસમાં ચડો. પણ 1996માં જ્યારે અહીંયા મેં ટ્રેનમાં તારા પ્લેટફોર્મ પર ઉતર્યો ત્યારે હિતેન મહેતા તરીકે જીવતો હતો. અને ત્યાંથી પછી સિંગલ પટ્ટી રોડની ઉપર હું હાલોલ, એ વખતે સુમો ચાલતી, એ વખતે ગ્રીન કલરના મેટાડોર ટેમ્પો ચાલતા. ત્યાં તો તારો બર્થ યર 96, ત્યારે તું જન્મ્યો હશે, એટલે એની પહેલાંની ઘટના તું ફાધર મધર પાસેથી સમજી શકીશ. આ જે એક્સપ્રેસ છે ને, એક્સપ્રેસ જેવું કશું જ નહોતું. સિંગલ પટ્ટી રોડની ઉપર હાલોલ નામના એક જગ્યાએ પહોંચું છું જ્યાં મુંબઈમાં જન્મેલા માણસ માટે સાવ જુદું જ વાતાવરણ હતું. પુસ્તકનો ભયંકર ગાંઠ પણ ધરાવતો માણસ. ત્યાં અખબાર તમને બપોરે 3 વાગે મળે, ટેલિવિઝન હોય જ નહીં સ્ટુડિયોમાં, અને તમે કટ ઓફ થઈ જાઓ આખા વર્લ્ડથી. એક પબ્લિક ટેલિફોન, મોબાઈલનો જમાનો જ નહીં કે જેમાં તમારું શૂટિંગ પતે ત્યારે ગેટની ઉપર એક પબ્લિક ટેલિફોન હોય, તેમાંથી તમારે STD ડાયલ કરવાનો અને 15 માણસોની વચ્ચે તમારાથી વાત થાય, કારણ કે બીજા બધા બી રાહ જોતા હોય. એવી દુનિયામાં ત્યારે આવેલ ત્યારે હિતેન મહેતા હતો. હિતેન મહેતા બેઝિકલી ફ્રોમ અ વેરી સિમ્પલ ફેમિલી, જોગેશ્વરી ઈસ્ટમાં નાનકડી ચોલમાં રહેતો માણસ. નાનકડું એક મહિનો સરસ રીતે પતી શકે એ સપના, કે પોતાનું બચ્ચું જે છે એ ગ્રેજ્યુએશન કરીને સરકારી નોકરી મેળવી લે તો જિંદગી સાર્થક, આવી સમજણની એક ફેમિલી. અને એમાંથી એક દોર શરૂ થયો 16મા 17મા વર્ષે કે નહીં યાર, મારે આ લોકોની જેમ ભીડની જિંદગી નથી જોવી. પુસ્તક પણ ના આવે ઘરે, કોઈકને ત્યાંથી વાંચેલું હોય. અને સન્ડેના દિવસે ચિત્રલેખા અને એક પેપર આવે જેની અંદર નાટકોની એડ ને બધું જોઈએ, આપણે વાંચીએ. દેટ વોઝ હિતેન મહેતા. પણ એટલી ત્યારે ખબર પડી 16 યર એજમાં કે આજુબાજુના બધા લોકો જે સવારે 7 વાગે દોડધામથી ટ્રેન પકડે છે અને સાંજે 8-9 વાગે ઘરે આવે છે, એ જિંદગી મારે નથી જોઈતી. પણ શું કરવાનું ખબર નહીં આપણને. અને પછી સંયોગ વખત અસંખ્ય વાત કહેવાય છે, એટલે હું એને કટ શોર્ટમાં કહી દઈશ કે એક જગ્યાએ એક વ્યક્તિઓનું ટોળું મળે છે જે કંઈક વાત કરે છે નાટકોની, અને મને કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગી અને એ લોકોને રિક્વેસ્ટ કરીને ટ્રુપમાં જોડાયો. ત્યાં નાટક નામની સમજણની શરૂઆત થઈ. ભણેલા નહીં આપણે નાટ્યશાસ્ત્ર વિશે, કારણ કે માંડ
ગ્રેજ્યુએશન સુધીની ઘટનાનું એક સપનું હોય, પણ એ લોકોની સાથે એ વિષય ગમતો ગયો, તેમ તેમ કામ કરતાં કરતાં બેકસ્ટેજથી કામ કરતાં કોલેજ પૂરી થઈ, ત્યાં સુધીમાં નાટ્યશાસ્ત્ર સમજ્યો અને ત્યાં સુધીમાં ગુજરાતી થિયેટરમાં હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી નાટકો કરતાં છેલ્લે અલ્ટિમેટલી ફોકસ ઓન નાટક હિતેન મહેતા તરીકે, કે જ્યાં ઇન્ટર કોલેજની ડ્રામા કોમ્પિટિશનોએ મને ઘડ્યો અને ત્યાંથી નાટકની કારકિર્દી શરૂ થઈ. એ હિતેન મહેતા 1984થી એ શરૂ થયેલી જર્ની 1996 એ આવીને હિતેન મહેતા તરીકે પહેલી ફિલ્મ મારી અહીંયા ઊંચી મેળીના ઊંચા મોલ વિલન તરીકેની, આ જ તારા શહેરના ગોવિંદભાઈ પટેલ, જેને હું સિનેમાની કરિયરના મારા ફાધર ગણું, કારણ એ માણસ એ વખતે જે રીતે મને રિસ્ક લઈને લોન્ચ કર્યો હતો. પહેલી ફિલ્મ મેં વિલન તરીકે કરી, દેટ વોઝ હિતેન મહેતા. અને હિતેન કુમાર નામ ગોવિંદભાઈ પટેલનું સજેશન હતું. એમણે મને દેશરે વખતે ફોર્સ કર્યો કે તમે નામ બદલવું પડશે. મેં કીધું નામ તો કોઈ સંજોગોમાં નહીં બદલું, નામ માટે તો જીવવું છે, તો આ રાખીએ તે રાખીએ. કારણ કે મહેતા કરું ને તો રમેશ મહેતા આપણા બહુ જાણીતા કોમેડિયન એક્ટર હતા, એના દીકરા તરીકે લોકોને ગેરસમજણ થાય એમ હતી. અને પછી અલ્ટિમેટલી એક નામ આવ્યું તો હિતેન કુમાર રાખે. તો મેં એ તરત સિલેક્ટ કર્યું. મારા બાળ મંદિરથી લઈને સ્કૂલના ટોટલ સર્ટિફિકેટ્સમાં હિતેન કુમાર ઈશ્વરલાલ મહેતા છે. સો દેશરેથી નામ મારું હિતેન કુમાર, અને હિતેન કુમાર નામ મને બહુ ફળ્યું. યસ. અને ત્યાંથી લઈને હમણાં સુધી એ જ અસ્તિત્વની સાથે જુદા જેટલા આપણે પ્રયોગો કરી શકાય કરવાના પ્રયત્ન કર્યા. અલ્ટિમેટલી હેપી એટ ધીસ એજ. અને આટલા બધા કેરેક્ટર્સ કરવા, અને તમે આટલા બધા ટાઈમથી બી સિનેમા કરો છો. અત્યારના જે અમુક એક્ટર્સ આવે છે, કે અત્યારના એક્ટર્સ હોય છે, એમનામાં એક ઠહેરાવ નથી હોતો, કે એક પેશન્સ નથી હોતું. તમારા ટાઈમમાં એ પેશન્સ કેવી રીતે તમે ડેવલપ કર્યું, અને એ પેશન્સને કેવી રીતે આટલા વર્ષો સુધી કેરી કર્યું? કેમ કે કેવું હોય છે કે લોકો બેગેજીસ લઈ લે છે, કે ચલો 3-4 સારી મૂવીઝ આવી ગઈ, સુપરહિટ થઈ ગઈ, કેવું, તો એ બેગેજ લઈને પછી એક માણસ આગળ આવે છે, જેની અંદર કેવું થાય કે પ્રયોગો કરવાની કે એ વાળી ક્ષમતા થોડીક એવી થઈ જાય કે ના, હું બેગેજ લઈને આવીશ તો હું આ ના કરું, હું પેલું કરું. એવા ટાઈમમાં આટલા બધા કેરેક્ટર્સ, અને આ અત્યારે જે વશ જોયું, અને જેમ તમે રુસ્તમ કર્યું, અને તમે હવે નાનકા ટાઈમમાં મહાદેવ કરો છો, ટોટલી ડિફરન્ટ કેરેક્ટર્સ, બધું જ અલગ. અને એ એક્સપેરિમેન્ટ કરવાનું તમારું એક એ હોય કે તમારી એક રેડીનેસ હોય, જે અત્યારના લોકોમાં અમુક વાર એવું લાગે કે મિસિંગ થઈ જાય. મને એમ લાગે છે કે આપણે અત્યારના જનરેશન માટે જરાક ઉતાવળ કરી રહ્યા છે. એ લોકોની આ શરૂઆત છે, પ્રથમ દાયકો છે. યસ. એ લોકો પણ સરસ રીતે પોતાની સમજણ અને પોતાના નોલેજ અને પોતાના સપનાઓની સાથે કામ કરે છે. આઈ એમ સો હેપી અબાઉટ યંગ જનરેશન. એ લોકોમાં પણ બીજા દાયકો જ્યારે શરૂ થશે ત્યારે એ ઠહેરાવ આવવાની શરૂઆત થશે. મારા કેસમાં એવું હતું કે હું ક્યારેય હીરો બનવા માટે આવ્યો નહોતો. હું તો થિયેટરનો જણ. મારા આઈડિયલ પરેશ રાવલ અને નાના પાટેકર હોય, અને દેશરે મને તાસકમાં ઈશ્વરે અને ગોવિંદભાઈ પટેલે આપેલી ભેટ હતી. જબરજસ્તી મને હીરો બનાવવામાં આવ્યો હતો, મારા નકાર મુહૂર્તના દિવસ સુધી પણ કિસ્મતમાં ઈશ્વરે કંઈક જુદું ચિતરેલું હતું. એ કદાચ એમ ઈચ્છતા હતા કે મારા થકી કશું કરાવવા માંગતા હતા. તો જે માણસ વિલન બનવા આવ્યો અને પ્રથમ જ ફિલ્મમાં સ્ટેટ એવોર્ડ વિન કર્યો, અને પ્રથમ ફિલ્મ આર્થિક રીતે પણ બહુ સરસ ફાયદો કરાવી ગઈ હોય, એના માટે લાઈફ સેટ હોય આખી વસ્તુ. પણ સેકન્ડ જ ફિલ્મ મારી પાસે, આ જ ગોવિંદભાઈ મારી પાસે એક પ્રપોઝલ લઈને કે આપણે હીરો કરવાનું છે, ને મેં અત્યંત વિરોધ કર્યો. પણ અલ્ટિમેટલી એમનું એક વેણ હતું કે આ મારું ડિસિઝન છે, આ 40 લાખ રૂપિયા મારા જવાના છે કે તમારા જવાના છે, તમે હા પાડો તો મુહૂર્ત કરીને તો પેકઅપ કરીએ. આ એ રીતે કહેવાયેલું વાક્ય હતું કે કોઈ બાપ પોતાના દીકરા માટે પણ એ જમાનામાં ના કરે. એ કોઈક શ્રદ્ધા હશે એમને મારામાં, ટેલેન્ટમાં. મને નહોતો ખબર કે હું આટલી હદે કરી શકું. એ તબક્કા દરમિયાનમાં જ્યારે આવ્યો ત્યારે એક પ્રોજેક્ટ પતી જાય ને તો મને તો એમ જ હતું કે દેશરે જે છે ને એ કંઈ ચાલવા નથી. કારણ કે એ જમાનો નરેશભાઈનો હતો, નરેશભાઈના પ્રકારનો અભિનયનો હતો. અને ગોવિંદભાઈ અને નરેશભાઈનું કોમ્બિનેશન એટલું મજબૂત હતું કે એમના સિવાય ગુજરાતી સિનેમા બની જ ના શકે. તો મને એમ થયું કે આમણે ખોટો નિર્ણય લીધો છે. એક ફિલ્મ પછી આ નહીં જ ચાલે, ત્યાર પછી હું પાછો વિલન પર આવી જઈશ. પણ ઈશ્વરનું કંઈક જુદું જ લખેલું હતું કે એ ફિલ્મ આટલી પેઢીઓ પછી પણ સૌથી વધારે લોકોના હૃદયની ઉપર રાજ કરનારી ફિલ્મ. અને ત્યાંથી વહેણ બદલાયું. ત્યારે મને એક અવકાશ મળ્યો કે હું એ બનવા તો આવ્યો નહોતો, તો હું જે કરવા માટે આવ્યો હતો એની અંદર આપણે શું કરી શકીએ.
એટલે શરૂઆતની મારી 15 ફિલ્મ પણ તમે જુઓ કે એની અંદર તમને એ ઠહેરવા નહીં મળે, કારણ કે જે દિવસે તમે સફળ થઈ જાય ને એ દિવસે તમે પ્રોડક્ટ બની જાઓ. યસ, માર્કેટમાં 40 લાખની ફિલ્મ 22 કરોડનો બિઝનેસ એ જમાનામાં કરે તો તમે સમજો તમે કેટલી મોટી બ્રાન્ડ બની ગયા હો. ડેફિનેટ. ત્યારે તમારી પાસે ચોઇસીસ નથી રહેતી. પણ એ ફિલ્મો જ્યારે મેં કરવાની શ્રેય શરૂ કરીને બાકીની ફિલ્મો, ત્યારે એ ફિલ્મ કરતી વખતે મને અંદરથી અંતરાત્મા કહેતો હતો કે આ વર્કઆઉટ નહીં થાય યાર, આ મને મજા નથી પડી રહી તો પ્રેક્ષકોને મજા નહીં પડે. તો હું એ વખતે કહેવાનું મેં શરૂ કર્યું કે નહીં યાર, આપણે એ સેમ બધું રિપીટેશન કરીએ છીએ. ત્યારે લોકો સમજ્યા નહીં, ત્યારે એને ઇન્ટરફિયરન્સ કહેવા માંડ્યા. હા, તો હું શું કરતો કે જે ફિલ્મ મેં મારે કરવી જ પડે એમ હતી, મેં કમિટમેન્ટ કર્યું છે પણ બિલીફ નથી, જે મેં એ લોકોની સાથે કમ્યુનિકેટ કર્યું એ લોકો માનતા નથી, એ ફિલ્મ શુક્રવારે રિલીઝ થાય અને બપોરના શોનો રિપોર્ટ જેવો આવે હું રાતે હાલોલની ટેરેસ પર પાર્ટી કરતો, ફેઇલરની પાર્ટી કરતો. ત્યારે લોકો કે આ માણસ ગાંડો થયો. કે નો, એ પહેલું પગથિયું હતું જ્યાં મને સમજણ પડી કે મારી સમજ સાચી છે કે સિનેમામાં આપણે ક્યાં ચૂકી રહ્યા છે. યસ, અને એ 10-12 ફિલ્મ પછીની ઘટના એ મારી મૈયર, એ આપણી પહેલી ફિલ્મ જે ટેકનિકલી સર્વાંગ રીતે સુંદર ફિલ્મ આજે પણ એટલી જ ચિરંજીવ છે, જેની પરથી પહેલી ફિલ્મ જેની પરથી હિન્દીવાળાએ રાઇટ્સ લીધા સૂરજ બરજાતિયાએ, બાકીની 4 ભાષામાં એઝ ઇટ ઇઝ બનાવી. અને વિવાહ જે છે એ આની પરથી ઇન્સ્પાયર થયેલી ફિલ્મ છે. એમણે કેરેક્ટર્સની સિચ્યુએશન બદલી. કરેક્ટ. રાઈટ, દેટ વોઝ ફર્સ્ટ મારા માટેની એક ઘટના બિલીફની આવી કે નહીં યાર, જો મેં સોચ રહા હું એ કરેક્ટ હે. અને ત્યાર પછી એક જર્ની શરૂ થઈ કે ક્યારે ઇન્સિક્યોર રહ્યો નથી કે આ રોલ કરવાથી લોકોની વચ્ચેથી હું પડી જઈશ. હા, એટલી મને ખબર હતી કે એક પણ ફિલ્મ એવી નહીં કરું કે તારી કે મારી મમ્મી સાથે બેસીને ના જોઈ શકું, મારી બહેન સાથે બેસીને ના જોઈ શકું, એક એવું વર્તન નહીં કરું, એક એવો શબ્દ નહીં. અને એણે જાદુ શરૂ કર્યો કે લોકોને એ પોતીકું લાગ્યું, એ સંસ્કાર સાથે નહીં લાગી. જે પણ સબ્જેક્ટ સાથે કરો એ ગરિમા સાથે કરો. એ આજ સુધી એ જીત ચાલુ છે. તો કદાચ મને મારું વિઝન ખબર હતું, મને અહીંયા આવવાનું કારણ ખબર હતું. હું ક્યારેય સુપરસ્ટાર બનવા આવ્યો જ નથી જિંદગીમાં. મારા મોડે લખાયેલું એક વાક્ય તું સર્ચમાં તું શોધીને બતાવ જ્યાં મેં એમ ક્લેમ કર્યું કે આમ સુપરસ્ટાર. નો 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 નો, આઈ એમ અ સુપર એક્ટર. અને દરેક ફિલ્મ મારા માટે ચેલેન્જ. હવે ગઈકાલે આપણે વર્ષ લેવલ 2 બરોડાનું પ્રીમિયર પતાવ્યું. આજે સવારે બુકિંગ તમે જુઓ, બધી જગ્યાએ જે લેવલ પર બુકિંગ ચાલી રહ્યા છે, મારા માટે હવે ભૂતકાળ બની ગઈ. હું એના નશામાં આગળ 24 કલાક નહીં જીવું કે નહીં, એ આપણે જે કરવાનું હતું કરી લીધું. હવે આગળનું નેક્સ્ટ શું, તો મારી ટાર્ગેટ ઇઝ કે નેક્સ્ટ મારી નાન ખટાઈ. તો નાન ખટાઈ એ રિલીઝ થઈ લોકો સુધી પહોંચે ત્યાં સુધીનો ટુકડો. અને સાથે સાથે મૈયર 25 વર્ષ પહેલાંનો એક સમય ફરી પાછો એક પ્રયોગ કરીને એ પ્રેક્ષકો માટે કે જે મેટ્રોઝમાં નથી રહેતા. આગળ પણ અસંખ્ય વાર બોલ્યો છે ને અસંખ્ય વાર બોલીશું કે ગુજરાત આપણું છે ને એ મેટ્રોઝમાં જ જીવે છે એ નથી, એ તો 15% જ છે. 85% ગુજરાત તમારા સ્મોલ ટાઉન જેવા અહીંયાથી સાવલી જાઓ તો માહોલ બદલાય છે. સુરતથી કામરેજ 4 રસ્તા આવો તો ત્યાં તમારું એકચ્યુઅલ ગુજરાત છે. ભાવનગરથી જરાક 50 કિલોમીટર આગળ આવો એ સમજણ જુદી છે. રાજકોટથી ગોંડલ આવો, એવું 85% ગુજરાત છે જે આજે પણ એ ધબકારને પામવા માંગે છે સિનેમાના પડદે. એ લોકો જોઈ લો, અદ્ભુત આપણે ફિલ્મો બનાવી પણ એ પ્રેક્ષકોને આપણે મલ્ટીપ્લેક્સમાં નથી લાવી શક્યા. એના કારણ શું? તો એના કારણો એ છે કે આપણે એમને ભાવતી વસ્તુ કે એમને પોતીકી લાગતી વસ્તુ આપવાનું ચૂકી ગયા છે છેલ્લા 15 વર્ષમાં. પ્રભુ, એક બાજુ વિક્રમ પોતાના એક લિમિટેડ એની સફળતા માટે ખૂબ ખૂબ મુબારકબાદી, કારણ કે લોકો ખોટો વિવાદ કરે. એ પણ હું જ લાવે તો શરૂઆત મારી જ આંગળીઓ હતી ને. પણ એ એક ચોક્કસ પ્રકારના વર્તુળ માટે બનાવવામાં આવેલી ફિલ્મ છે. હું જ્ઞાતિવાદમાં નહીં પડું, પણ એ ફિલ્મો યુનાનિમસલી બધા ગુજરાતીઓને પોતીકી લાગી શકે એવી ઘટના નથી બની શકતી, અનફોર્ચ્યુનેટલી. બીજી તરફ મોડર્ન સિનેમા જે હમણાં આવી છે એ આપણા શહેરના મેટ્રોઝના એરિયા પૂરતી જ રહી ગઈ છે. અદ્ભુત ફિલ્મો છે. મૈયર એક પહેલો પ્રયોગ છે કે એ પ્રેક્ષકને દાયકાઓ પછી મલ્ટીપ્લેક્સમાં લાવવા માટેનું આમંત્રણ છે કે તમારે આ જોવું છે ને તો આજની ટેકનોલોજીથી અમે નવા રૂપરંગ સાથે લઈ આવ્યા છે. અને લિમિટેડ 250 રૂપિયાની ટિકિટ નહીં, 100 રૂપિયાની ટિકિટમાં તમે આવો અને મલ્ટીપ્લેક્સની ફેસિલિટી માણો કે ચોખ્ખા થિયેટરોની સાથે તમે એ. તો એ પહેલો પ્રયોગ છે. અને મારું હૃદય કહે છે કે જો આ વસ્તુ સફળ થશે ને તો એ ઓડિયન્સ પણ આપણું બહુ મોટી તાકાત બનીને ઉભરશે ઇન્ડસ્ટ્રી માટે. સો મારા મિશન્સ આ છે. મારા મિશન એ છે જ નહીં કે હું
મારી જાતને એ રૂપમાં કલ્પના કરીને ખૂબ આનંદ મેળવું કે નો સ્ટારડમ ઇઝ નોટ માય ટાર્ગેટ. આજે આપ્યું છે ઉપરવાળાએ આપ્યું છે. મેં એ નહોતું માંગ્યું. મેં એ માંગ્યું હતું કે હું એવું કાર્ય કરી શકું કે આખું જનરેશન આ સિનેમા હું જ્યારે આવે ને ત્યારે તારા પપ્પા એ લોકોને પૂછજે કે લોકો ગુજરાતી સિનેમાથી મોહ મચકોડતા હતા, કારણ કે એ પ્રકારની ફિલ્મો બનતી હતી. ત્યાર પછી એક મધ્યમ વર્ગ આવ્યો આ શુદ્ધતાના કારણે. કોમેડીનો પણ એક સીન મારી ફિલ્મોમાં તો જોઈ લે કે કોમેડિયનને પણ અલાઉ નથી કર્યું કે એ પ્રકારની કોઈ પણ કોમેડી કરે. રાઈટ છે. હવેનો દોર જે છે એ વળ્યો બિકોઝ એમાં વાંક નવા મેકર્સનું નથી. એ લોકો 30 વર્ષ 25 વર્ષની ઉંમરના છોકરા 18મા વર્ષે ફાધરની હેલ્પથી ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા જાય સિનેમા, મુંબઈમાં વર્લ્ડ સિનેમાનું એક્સપોઝર લે અને પછી અચાનક જ અમદાવાદ બરોડા આવીને એ લોકો ગુજરાતી સિનેમા બનાવવાનું પ્લાનિંગ કરે. તો એમની દ્રષ્ટિ તો એ શહેરની જ હોય. એમણે ગામડા જોયા જ નથી, એમણે એકચ્યુઅલ ગુજરાત જોયું જ નથી. હવે ધીરે ધીરે એ મેકર 5 વર્ષની 2-3 ફિલ્મોની જર્ની પછી રિયલાઇઝ કરે છે કે નહીં યાર, ગુજરાત કંઈક જુદું છે અને હળવેકથી એણે દિશા બદલવાના શરૂ કર્યા છે. સો આઈ એમ હેપી અબાઉટ ધીસ. જે સહજતાની કે ઠહેરાવની વાત કરું, ઠહેરાવ મારી આ જર્નીનો છે. સફળતાને મેં ક્યારે માથે ચડવા નથી દીધી, નિષ્ફળતાથી ક્યારેય ડર્યો નથી. મારે જે પ્રયોગ કરવા છે કરીશ, પણ એ પ્રયોગ પણ હું લોકોના હૃદય સુધી પહોંચે એ પહોંચાડવાના ડેફિનેટલી પ્રયત્ન કરીશ. એન્ડ દેટ ઇઝ ધ મેજિક ઓફ માય એન્ટાયર કેરિયર. કોઈ આજુબાજુ નહીં, કોઈ પાછળ અટક નહીં, કોઈ જ્ઞાતિઓ નહીં, કોઈ PR એજન્સી નહીં. તારે મારી સાથે મળવું તો તારે ડાયરેક્ટ મને જ ફોન કરવો પડે, કોઈ PR વાળાને ફોન કરીને ના કરવાનો કે મને માણસ ગમે તે ઓકે ચાલ આપણે કાલે બેઠક કરી નાખીએ. એના પછી 30મું વર્ષ જો ઇન્ડસ્ટ્રી સાચવી શકતી હોય કે પ્રેક્ષક સાચવી શકતી હોય તો એની પાછળનું કદાચ આ સહજતા છે બેઝિકમાં, એનાથી જ છું. અને મેં આ વસ્તુ જોઈ છે કે જે ગુજરાત છે, જે આપણું તમે જેમ કીધું, ત્યાં એટલું બધા થિયેટર્સ કે સિંગલ સ્ક્રીન બી હવે જ્યાં સુધી પહોંચ્યો છે ને ત્યાં સુધી નથી પહોંચતા. અને એને તો બહુ બધા પ્રેક્ષકો, મેં અમુક કિસ્સા સાંભળ્યા છે કે તમારા હિતુસરના બધાના, કે તમારી એક ઝલક માટે લોકો ગાળા થઈ જાય છે. છકડાઓ ભરીને, ટ્રેક્ટરો ભરીને. પ્રભુ તમે આવતીકાલે તો મારી સાથે સુરત ચાલ. સુરત હું મૈયર માટે જાઉં છું વરાછા રોડ વિસ્તારમાં. સાહેબ કાલે હું તને કહું કે 20,000 થી 22,000 ક્રાઉડની વચ્ચે હું પહોંચ્યો હોઈશ અને અમારે ક્યારેય પોલીસ પ્રોટેક્શનની જરૂર નથી પડી. કારણ કે લોકો, તમે આખી જિંદગી જે સફર કરો લોકોનો પ્રેમ પામવા માટે, પછી જ્યારે એ પ્રેમ મળે તે વખતે તમારા બોડીગાર્ડ અને તમારો આખો ચોકીપરો એ લોકોને દૂર રાખવાનું સ્ટ્રગલ કરે, એ કેવી મૂર્ખામી. મને એ ડાયરેક્ટ જર્ની સાથે જોડાવાનો મોકો મળે તો હું શું કામ એનાથી અંતર ક્રિએટ કરવાનો પ્રયત્ન કરું. એ લોકો તમને ક્યારેય હાર્મ નથી કરવું, ઉલટાના તો એ લોકોના માટે તો જીવનનો અવસર બને છે. યુ ગેટિંગ મી? ત્યારે તમે એ લોકોને છે ને તમે એમનામાં ના લાગો. સો દેટ ઇઝ ધ મેજિક. હિતુની સાથેનો કે નરેશભાઈનો દોર તમે જોઈ લો, એની પહેલાંનો ઉપેન્દ્રભાઈનો દોર જોઈ લો. એ દરમિયાનમાં સહજતા બહુ કમાલની હતી અને એ કારણસર આટલા દાયકાઓ વીતવા પછી પણ તમે જુઓ જાણે અજાણે એમના રેફરન્સ આવે જ આવે. કદાચ એવું જ કંઈક મારી કિસ્મતમાં લખાયું હશે કે ઠહેરાવ અને ઇન્સિક્યુરિટી નહીં યાર, હું હીરો બનવા ક્યાં આવ્યો હતો કે કાલે ઉઠીને એમાં નિષ્ફળ જાઉં. અભિનેતા તરીકે તો જીવું જ છું ને, તો સમજો. એટલે જો દેશરેનો રામલો જુદો હશે, મારો મૈયરનો રામલો જુદો હશે, પાલવડેનો દેવલો જુદો હશે. દરેક ફિલ્મ એ વખતના મેકર સાથે પણ કરી ત્યારે એક્ટર તરીકેના પ્રયત્નો તો સતત હતા જ કે આ પાત્ર ગયા પાત્ર કરતાં આપણે જુદું કેમ કરીએ. અને એ પાકતા આજે છેલ્લા 1 દાયકામાં એવી ઘટના આવી છે કે જે પણ કરી રહ્યો છું એ એકબીજાથી સાવ વિભિન્ન કરવાનો ઈશ્વરે મોકો આપ્યો છે. સો એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ હા મારી ઈચ્છા શક્તિ, મારે જે કરવું હતું એ ઈશ્વરે નિર્માણ કર્યું. એના માટે દર પડે એમને પ્રાર્થના કરું છું. થેન્ક યુ માવતરોને કે તમે એમણે આશીર્વાદ રાખ્યા છે. અને પ્રેક્ષકો મારી પોસ્ટમાં પણ જો કે ઓલવેઝ આઈ ગીવ ક્રેડિટ ટુ કે તમારા લોકોની દુઆને કારણે. સો એ તમે અહીંયા ના ચડવો ને તો સાહેબ તમે આ વ્યક્તિત્વ પામી શકો. દેટ ઇઝ ધ સિમ્પલ સ્ટોરી અબાઉટ. અને તમે નરેશ સર જોડે કામ કર્યું, હા, અને તમે હિતુભાઈ જોડે કામ કર્યું. જી. એક બંને જનરેશનલ એક્ટર્સ છે જે બહુ જ સારી રીતે સિનેમામાં ગ્રો થયા છે. જી. તો એ બંનેના પ્રોસેસીસ વિશે અને તમારા એક્સપિરિયન્સીસ બંને જોડે કેવી રીતે અલગ હતા? મારો પ્રોસેસ શ્રેય મને ખબર હતો, મને હિતુના પ્રોસેસે સરપ્રાઈઝ કર્યો. નરેશભાઈ વોઝ અ ફેન્ટાસ્ટિક એન્ટરટેનર. એમના દોરના એન્ટરટેનર કે એમના ગીત સંગીત એમની સ્ફૂર્તિથી લોકોને મોહિત કરી લેતા હતા.
હેતુ એ સમય દરમિયાનનો હેતુ એ ફાધરની ઇમ્પ્રેશનવાળો હેતુ હતો, જેનામાં તમને ક્યાંય નાનકડો અસર નરેશભાઈની વ્યક્તિત્વનું લાગે. એ થાય જ, દરેક મોટા ઘટાટોપ વૃક્ષની નીચેના એક છોડની ઉપર અસર થાય. પણ તમે છેલ્લા 4 વર્ષ 5 વર્ષ દરમિયાનનો હેતુ જુઓ તો એની સ્વખોજ શરૂ થઈ છે અભિનેતા તરીકેની, અને એક પછી એક ફિલ્મમાં તમને સરપ્રાઈઝ કરતો જાય છે. મારા માટે એ દોર એનો સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ છે. આજે હું છાતી ઠોકીને કહું, એની સામે કહું છું, એની પીઠની પાછળ કહું છું કે ક્યાં બાત હે, કમાલ કામ કર રહા હે. સો હિતુનો પણ આ છેલ્લા 5 વર્ષનો દોર તો કમાલ છે ને. આઈ પ્રે ટુ ધ ગોડ કે એક લાંબો ફેઝ એવો આવે કે જ્યાં એક્ટર તરીકે વધુમાં વધુ પોતાની જાતને પામે. અને વશ અને વશ લેવલ 2ની આપણે વાત કરીએ, એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે એકમાં જે પ્રતાપભાઈ હતા, જે પ્રતાપનું કેરેક્ટર હતું એ તો છે જ, અને લેવલ 2માં સેમ એક્ટર, એ જે બ્લોક હતો ઇન્ટરવલ બ્લોક જેમાં તમારી એક એન્ટ્રી થાય છે રઘુનાથ તરીકે, એ બહુ જ અલગ હતું. તો હવે પ્રતાપમાં તમે બહુ જ ઇમ્પ્રેસ કર્યું, એક બાર સેટ કરી દીધું. હવે રઘુમાં તમારે એ જ વસ્તુને એ જ માણસને પ્રતાપને જ તમારે ટક્કર આપવાની, એ જ કેરેક્ટરને આગળ લઈ જવાનું છે. બહુ ઓવરડુ નથી કરવાનું, કેમ કે પ્રતાપ ગુરુ છે એનો. તો આ પ્રોસેસ કે આ શું હતું? કેમ કે આવું આપણે બહુ જ ઓછું જોઈએ કે એક જ માણસ સિક્વલમાં પોતાની જાત જોડે જ કોમ્પિટિશન કરતો હોય. પહેલી ફિલ્મ છે વિશ્વની આ, અને ભાગ્યશાળી છું કે ઈશ્વરે એ નિર્માણ મારી કિસ્મતમાં કર્યું કે તમે એક પ્રતાપ જેવો એન્ટેગોનિસ્ટ તમે ઊભો કરી લીધો હોય. ત્યાં સુધી સરળ હતું, અને ડિરેક્ટર એક બીજી વાર્તા લઈને આવે અને ત્યાં તમારે બીજો એન્ટેગોનિસ્ટ ઊભો કરવાનો છે પહેલાંની હયાતીમાં. ટેરર એના કરતાં તમારે વધારવાનો છે, પણ પેલો પામી ચૂકેલો છે પ્રતાપ, પોતાની વિદ્યાનો પારંગત છે, ને આને પારંગત બનવાના હવાતિયા છે. ઉંમર અને મેચ્યોરિટીમાં પેલા કરતાં આખો જુદો છે. આ બંનેનું વ્યક્તિત્વ જુદું. આ મને એક દાખલો તો તમે બતાવી આપો તમારું યંગ જનરેશન કે કોઈ એક્ટરે કરીને બતાવ્યું હોય કે કરી શક્યું હોય. હું શ્રેય મને નથી આપતો, ઈશ્વરે એ ઘટના નિર્માણ કરી અને મારા થકી થયું. પણ એને અંડરલાઈન કરવાની ઘટના કહો તો મારી જિંદગીની સૌથી મોટી અગ્નિ પરીક્ષા હતી કે રાજનાથને જોતી વખતે તમને ક્યાંય પ્રતાપ યાદ નહીં આવે. એક નાનકડી ઘટના સેકન્ડમાં પણ તમને આ પ્રતાપ ન, તમને એમ જ લગશે આ કોઈ જુદી જ વ્યક્તિત્વની સાથે એક માણસ આવ્યો છે. આ કરવાનો છે મોકો મળ્યો, અને જે સફળતાથી એ પાર કરી શક્યો છે. આજની ઘડી હું પહેલી વખત કન્ફેસ કરું તારી સામે કે યસ આઈ એમ ફિલિંગ પ્રાઉડ અબાઉટ ઇટ, કે મારા થકી થયું. અને ગૌરવની વાત એ છે કે આપણી ભાષામાં થયું, વિશ્વમાં પહેલી વાર થયું. તમે જોઈ લો, ઇન્ટરનેશનલ ફિલ્મ જોઈ લો, હોલિવૂડ ફિલ્મ જોઈ લો, બધી સિક્વલ શોધો. પ્રથમ પાર્ટમાં જે એક્ટર છે, સેકન્ડ પાર્ટમાં તમને દેખાશે વર્ષોના થોડા ટુકડાને બાદ કરીને, પણ એ જ માણસ પહેલો હજુ છે, અને એ જ એક્ટર બીજો કિરદાર પણ એની સાથે કરે. એ મને એક દાખલો તો બતાવો કે જે સંપૂર્ણપણે જુદા હોય. આ મારી ચેલેન્જ છે ઓપન, અને ગૌરવ છે કે એ તક મને ઈશ્વરે આપી આ પ્રોડક્શન હાઉસ, આ ડિરેક્ટર તરફથી. અને જેટલી શક્યતાથી બધી જ રીતે મેં પ્રયત્ન કર્યા, અને ગઈકાલે રાતના શો પછી હું શાંતિથી આજે 8 કલાક સૂતો છું કે નહીં આપણે એ કરી શક્યા, જે નોંધાશે. રાઈટ. બીજી ઘટના બહુ મજાની છે કે 2002-03માં જ્યારે હું તારા જેવા મિત્રોની સાથે હું બોલતો ને કે ધેર વિલ બી અ ડે કે જ્યારે ગુજરાતી સિનેમા પરથી હિન્દીવાળા પોતાના રાઇટ્સ લેશે અને આપણી સિનેમા નેશનલ એવોર્ડ વિન કરશે, ત્યારે આ જ શહેરોમાં લોકો, મારા મિત્ર સર્કલ, મારા સાથી કલાકારો મારી પર હસતા હતા. કારણ કે એની પાસે સપનું નહોતું, મારી પાસે મારું વિઝન હતું. તમે જોઈ લો, છેલ્લા 5 વર્ષનો દાખલો જોઈ લો, કેટલા નેશનલ એવોર્ડ સાહેબ તમે જોઈ લો, રેવાથી લઈને વશ સુધીની ઘટનામાં. રાઈટ છે, આપણી જ ભાષાની ફિલ્મ. રાઈટ. અને છેલ્લી આ સૌથી ઇમ્પોર્ટન્ટ ઘટના કે હમણાં સુધીની મળેલી જેટલી પણ નેશનલ એવોર્ડ જે છે એ ક્યાંક ને ક્યાંક સાહિત્ય સાથે સંકળાયેલી હતી, એટલે એના પણ અમુક માર્ક્સ તમને મળે. વશ પહેલી ફિલ્મ છે હિન્દુસ્તાનની જે આ જોનરની છે, આટલી ડાર્ક છે, જેને ગ્રેન્ડ હાઉસ સિનેમા કહેવાય. જર્મની અને બીજા યુરોપિયન કન્ટ્રીમાં 1940-50ના દાયકામાં આ પ્રકારના પ્રયોગ થયા હતા. ત્યાર પછી ત્યાં બંધ કરવા પડ્યા કે એક સિનેમાના શોમાં જે 78-80 પ્રેક્ષકો હતા એમાંના 12 બેહોશ થઈને પડ્યા હતા.
ત્યાર પછી એ લોકોએ સિનેમા બંધ કરી દીધી હતી. હા ત્યાર પછી વિશ્વમાં કોઈ એક્સપ્લોર નહોતી કરી. એ આપણા થકી વશમાં થઈ. તમે જુઓ, વર્ષ પ્રથમ જ્યારે રિલીઝ થયું ત્યારે 48 કલાક સુધી સન્નાટો હતો. કોઈ એ કહે જ નહોતું શકતું કે અમે શું જોઈને આવ્યા, આ ફિલ્મ કેવી છે. 48 કલાક પછી એમને કળ વળી અને ત્યાર પછી લોકોના રિએક્શન્સ આવવાના શરૂ થયા હતા સાહેબ. અને એ ફિલ્મ આપણી નેશનલ એવોર્ડ પર જાય એ સર્ટિફિકેશન સાથેની એ સૌથી મોટી આપણી ચેન્જ ઓવરની પડ છે. અને ત્યાંથી લઈને પછી વન આફ્ટર વન આજે આપણે લેવલ 2 પર પહોંચ્યા છે. લેવલ 2 જે રીતે નેશનમાં તમે જોઈ લો, યુટ્યુબ ઓપન કરો સાહેબ, તમને સેંકડોની સંખ્યામાં રિવ્યુઅર્સ ઉત્સાહથી રિવ્યૂઝ કરતા દેખાશે હિન્દીમાં. ડેફિનેટલી. તમે આજે બુક માય શો ઓપન કરો, તમને 1 કલાકમાં કેટલી ટિકિટ બુક થઈ એ રેશિયો તમે જોશો તો તમે આનંદથી આમ ઉછળવા માંડશો કે યાર એ આપણી સિનેમા કે સાથ હો રહા હૈ. સો માય ડ્રીમ મારી સફળતા નહોતું, મારું ડ્રીમ હતું આપણી ઇન્ડસ્ટ્રીની સફળતા. તું સમજ્યો કે કોઈ બીજા પણ એ મેકરે બનાવેલી અદ્ભુત ઘટના હશે ને તો સૌથી પહેલી પોસ્ટ મારી હશે એના હૃદયથી વખાણ કરવામાં, ક્યાં બાત હે, ક્યાં ઉત્તમ કામ કિયા હે. સો વર્ષની ઘટના, બંને પાત્ર એકબીજાથી આટલા વિપરીત કરવા, ખોફ એનાથી એક કદમ આગળ લઈ જવો અને છતાં પણ બંનેની સિમિલેરિટીની વચ્ચે આટલો ડિફરન્સ રાખવો, એ મારા હિસાબે હમણાં સુધીની મારી કરિયરની સૌથી સર્વોત્તમ પડ છે, જે અગ્નિ પરીક્ષા હવે હું પાર કરી ચૂક્યો સાહેબ. બહુ જોરદાર. પણ સો એ છે ને પહેલો પ્રોસેસ છે ને શ્રી, એ મારા માટે પ્રતાપને શોધવો બહુ મુશ્કેલ હતો કે આ પ્રતાપ કેવો. અને સૌથી મોટું રિસ્ક એ હતું કે આજે બી તારા મમ્મી પપ્પાને પૂછતો એ લોકોને મારા માટે રામલો જ યાદ આવશે હા કે એક રામલો એવો જે એમના ઘરનો દીકરો, પોતે પોતાનો ભાઈ, પોતાના ગામડાનો એ નાયક જે સંપૂર્ણ શુદ્ધ હોય, અને એની સામે મારે પ્રતાપ લાવવાનો જે નખ શીખ. હાઉ ઓડિયન્સ વિલ ટેક ઇટ, ઓડિયન્સ કેવી રીતે સ્વીકારશે. કેઝ્યુઅલી વિકૃત. કેઝ્યુઅલી વિકૃત એટલે એ તમે અરુણ ગોવિલની પાસે તમે એક મોગામ્બો કે ગબ્બર કરીને બતાવો, હાસ્યાસ્પદ થઈ જશે. આમિરની પાસે તમે આ ક્રિએટ કરાવો, પીપલ વિલ લાફ ઓન હિમ. તમે સમજો છો. જ્યારે અહીંયા એ ચેલેન્જ મારા માટે કે આ તો પછી હમણાં સુધીના મારામાં એવો કયો ફેરફાર થાય જે બુલ ઊભો થાય. એટલે મને એ વખતે મળેલા બે મહિના, તો 2 મહિનામાં મેં પુટ ઓન કરવાનું શરૂ કર્યું. એન્ડ ધેન સ્લોલી આઈ રિયલાઇઝ કે આ માણસનો વિચાર, આ માણસનો પાવર ક્યાંથી જનરેટ થાય, એક જગ્યાએ સુર ઊંચો નહીં. એ જો ને પેલો બોલે છે કે હું માણસ નથી રાક્ષસ, એ પણ કેટલી સહજતાથી બોલે છે. એ શાઉટિંગથી નથી બોલતો, કોઈ જગ્યાએ બૂમ નથી પાડી. એ જ રીતે રાજનાથ ગઈકાલે જોયો, જે પ્રિન્સિપાલને કહે છે કે પ્રિન્સિપલ આવો ને, તમે એક કામ કરો ને, આજે બહાર જે આ લોકો છે એ બધાને એક રૂમમાં પૂરી દો ને, અને 2 બસની જરૂર પડશે, અને પછી ટ્રેકર તો લાગેલા હશે એટલે તમને પણ ખબર પડશે, પણ આવવાનું નહીં હા પાછળ. તમારી આ છોકરીઓ, જે માણસ શક્તિ પામી ચૂકેલો હોય ને એને બરાડા પાડવાની જરૂર જ નથી હોતી. એ પાવર તારે ફીલ કરવાનો, ત્યારે ધીમે 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 તારું કેરેક્ટર શેપ અપ લેતું થાય. અને એ જ રાજનાથ જ્યારે એના ભાઈની જીભ કપાઈ જોઈએ ત્યાર પછી જો, પાડે છે. કારણ કે એનો છડફડાટ છે, એનો તરફડાટ છે કે ઓ પથ્થર ફડાઈ ગઈ બેન્ચો, હવે હું એ બની જ નહીં શકું. અને કહે છે કે હવે એ મારે કે શું કામનો, કેટલો નિષ્ઠુર છે, રાઈટ. અને એ અહીંયા પેલીને બહાર કાઢવામાં હેલ્પ એટલે કરે છે કે એનો ભાઈ એને મળી જાય તો એ વિદ્યામાં પારંગત થઈ શકે. અમુક રિવ્યુઅર એમ કે એ શું કામ અથર્વ અને અરે એ આ લોકોના દુશ્મનીમાં તો છે જ નહીં, એ તો ભાઈએ કરેલી ઘટના હતી. મારો ભાઈ મને આપી દે ને છેલ્લી વિદ્યા શીખવાની છે મારે, એટલે તને હેલ્પ હું કરી દઉં, તું હવે એને છોડ. એનું છટક્યું ક્યાં કે આની જીભ કાપી દે. અમારા કરતા પણ મોટો રાક્ષસ છે એ વાળો એક ડાયલોગ. બરાબર. ત્યાં એ માણસ એના પોતાના કંટ્રોલથી બહાર નીકળી ગયો અને આટલો હિંસક બન્યો. અને પછી નિષ્ઠુર થઈને કે તો તારી દીકરી પર લઈ જશે ને ભાઈ, જે રીતે મને તકલીફ થઈ છે ને એવી રીતે તને હું હજુ પણ મારા ભાઈ કરતાં વધારે તડપાવીશ. અને એમાં એ માણસ તને બેઝિક માણસ લાગે કે કોઈ પણ એક માણસ અસહાય થઈને, ત્યાં સુધી જો પાવર ડ્રીવન છો, બહુ જ પ્રોપર. અને ગજબ એ જે ત્યાં પ્રેમભાઈને બી જે ગોળી મારવાનું કે ચલ મારી નાખ તારા. હા. અને યસ. અને પાછું એની ખબર પર આવીને કે પહેલાં શરૂઆત તારા મમ્મી પપ્પાથી કરજે.
ધાર્યું હોત તો ત્યાં વિલની કરી શક્યા હોત. હા સખત. એ મજાનું છે. ચાલ તારું થઈ ગયું ઠંડુ? ચાલુ જ છે. ઓકે, વાહ, તો બહુ મજાની વાત થઈ. બહુ મસ્ત વાત નીકળી. પણ એટલે આજ કે તમે જ્યારે આ કેરેક્ટર્સ કરો છો, તમે પ્રતાપ કર્યું, તમે આ વાળું કેરેક્ટર કર્યું રાજનાથનું, એવા ટાઈમે જ્યારે તમે તમારા સરાઉન્ડિંગ્સમાં જાઓ, તમારા ફેમિલીની આજુબાજુ જાઓ કે પછી તમે બહારની દુનિયામાં જાઓ, તો આ કેરેક્ટર કશેક ને કશેક કેરી કરો કે પછી તમે એ ટાઈમે કોઈને મળો ના કે ઓછું મળો? સદભાગ્ય છે ને, હું અહીંયા નથી રહેતો, મુંબઈ રહું છું. હા. અહીંયા આવું ને એટલે મારે 30 દિવસ 40 દિવસ માટે શૂટિંગ માટે આવવાનું હોય. હા. ત્યારે હું ક્યારેય બહારના વ્યક્તિને મળવાના પ્રયત્ન ના કરું. ફ્લોર થયો, ફ્લોરનું કામ પત્યું, સીધો રૂમની ઉપર. જો નાઇટ શૂટ હોય તો સવારે પહોંચો, 4-5 કલાકની ઊંઘ પતાવો, ફરી પાછા ફ્લોર પર પહોંચી જાઓ. જો હું અહીંયા રહેતો હોત ને તો રોજ રાતે હું મારા પરિવાર પાસે જાઉં તો ફરી પાછો એ પ્રોસેસ બહુ જુદો થઈ જાય. તો અહીંયા મને લકીલી એ મોકો મળ્યો છે કે હું મારા એકાંતવનની અંદર, એકાંતવાસની અંદર હું એ કેરેક્ટર્સને રોજ ઇમ્પ્રૂવ કરું. રાતે પહોંચું, એકલામાં બેઠો હું ત્યારે કે આજે આટલું અચીવ થયું છે, જો આટલું ધ્યાન રાખવાનું છે. એ સતત ધ્યાન ધરવાની આખી પ્રોસેસમાં રહું છું, એટલે એ મારા માટે ઇઝી બને છે. આ જ વાત જો મારે મુંબઈમાં શૂટ કરવાની તો રોજ હું 9 વાગે મારે ફેમિલી પાસે પહોંચીએ તો ડિસ્ટ્રેક્શન થઈ જાય. એ ઘરની બધી ઘટનાઓમાં તમે અટવાઓ અને પાછા બીજે દિવસે તમારે પાછો પ્રોસેસ એમાં આવવાની ઘટનામાં બહુ થકવી નાખનારો પ્રોસેસ હોય છે. લકીલી આ બંને કે મારી જેટલી પણ હમણાંની સિનેમા છે એ મુંબઈમાં બહુ ઓછી શૂટ થાય છે તમારે અહીંયા શૂટ. તો એના માટે હું આખો આમ ટુકડો કાઢીને આવ્યો કે અહીંયા આવ્યો છું તો અહીંયા આટલા દિવસ હું માત્ર આ ફિલ્મમાં કામ કરી રહ્યો છું. એ દરમિયાન તું ઇન્ટરવ્યૂ માટે આવે તો આઈ વિલ નોટ લવ ટુ ટોક અબાઉટ ઇટ. મારું વાંચન, મારા પુસ્તકો, મારો થોટ પ્રોસેસ અને રાઈટ ટાઈમે ફ્લોર પર પહોંચી જવાનું ડિસિપ્લિન. એટલે એમાં મને ખલેલ ક્યાંય નથી પહોંચી. ત્યારે લોકોને એમ લાગે યાર આ માણસ રિઝર્વ નથી યાર, એ મારો પ્રોસેસ છે યાર. હું મારો રુસ્તમ ઊભો કરતો તો રુસ્તમના એ વ્યક્તિત્વમાં તમે વિચારો તો ખરા કે જેને લોકો સુપરસ્ટારડમ 30 વર્ષથી કહેતા હોય એની આખી આભા મારે કાપવાની છે. તું સમજો, તારી પર્સનાલિટીમાંથી એ આખો પાવર તારે કાપી નાખવાનો છે અને તારો એક બિચારો રુસ્તમ તારે લાવવાનો છે. તો એના માટે તારું ધ્યાન પુષ્કળ જરૂરી છે. તું ધ્યાન અહીંયાથી ધરી શકે છે પાત્રના માટે તો ધીમે ધીમે તારો બાહ્યિક દેખાવ બદલાતો જાય, જેને પરકાયા પ્રવેશ જે કહેવામાં આવે. આપણે સાંભળ્યા કરીએ ઓલવેઝ નાટ્યશાસ્ત્રમાં પરકાયા પ્રવેશ છે શું, એ જોવું હોય તો હું તમને મારો દાખલો આપી શકું. છેલ્લી 15 ફિલ્મો મારી તમે જુઓ અને એ જે કિરદારો બન્યા છે. તું રાડોનો સીએમ જો, રમખાણ અને ગુજરાત આવે એટલે આપણે ત્યાં ભૂતકાળમાં થયેલા રમખાણોની જ મેમરીઝ આપણને યાદમાં આવે અને એ વખતના સીએમ્સ જ તમને યાદમાં આવે. એટલે એ ઇમેજ બહુ સ્ટ્રોંગ. અને તારી સામે એક ચેલેન્જ મૂકવામાં આવે કે રમખાણોની સાથેની ફિલ્મમાં એક સીએમનું પાત્ર એટલે તરત જ તમને પર્ટિક્યુલર સીએમ યાદ આવે. પણ નહીં, તું જોઈ લે આજે પણ રાડો, એમાંનો એક સીએમ તને યાદ નહીં આવે, છતાં પણ સીએમનો પાવર હશે. તો એના માટે બહુ જુદો મેન્ટલ પ્રોસેસ છે. પણ લકી એ છું કે ત્યાંથી આવું છું ને એટલે શૂટિંગના ફ્લોરથી હોટેલના ફ્લોરથી સીધા શૂટિંગ પર. તો એ સમય એ એકાંતવાસમાં રહેવાનો મને બહુ અદ્ભુત મોકો મળે છે ને એ કદાચ આ વસ્તુમાં મને વધારે હેલ્પ કરી રહી છે. અને રાડો પર આપણે મને તો રાડો એક આખો અલગ જ સબ્જેક્ટ સબ્જેક્ટ છે. પર એક આખું એક અલગ જ પોડકાસ્ટ રાડો પર જ બની શકે, કેમ કે રાડોના નુઆન્સીસ આટલા બધા કેરેક્ટર્સ, કોઈ કેરેક્ટર તમને અધૂરું નથી લાગતું. ઇવન હિતુ સર જોડે મારી જ્યારે વાત થઈ રાડો વિશે કે એમને બી એક સીન હતો જેમાં એમના વાઈફ અને એમનો દીકરો મરી જાય છે અને ત્યારે બેસી રહે છે તો એ સીનમાંથી નીકળી નતા શકતા, એટલું બધું એ સીનમાં જતા રહ્યા હતા. તો આવો સબ્જેક્ટ જ્યારે તમને ઓફર થયો રાડોનો તો એ વખતે તમે શું વિચાર્યું અને કેવી રીતે? આખો જાદુ છે કૃષ્ણદેવ યાજ્ઞિકનો. એ માણસે પહેલી વખત જ્યારે મને બોલાવ્યો, એની પહેલાં સફળ થઈ ચૂકેલા હતા છેલ્લો દિવસના બધાથી, પણ પહેલી વખત અમારે ભેગા થવાનો મોકો મળ્યો. તો એમની ઓફિસમાં પહેલો મેકર હતો જેણે ગ્રાફિક્સની ઉપર આખું સ્કેચબોર્ડ બનાવી રાખેલું હતું ને એ વિઝ્યુઅલની સાથે મને સમજાવ્યું કે આમ થશે, આમ થશે, આમ થશે, આમ થશે, આ પાત્ર આમ થશે, આ કેરેક્ટર આમ થશે. અને એ 3 કલાકના નેરેશન દરમિયાન સ્ટોરી બોર્ડની સાથે જ્યારે ફિનિશ થયું અને મને એ માણસની ક્ષમતા ખબર પડી કે આ માણસ આટલો ક્લિયર છે ત્યાર પછી જ્યારે એ બનવાનું શરૂ થયું અને જે ફલક દેખાયો એ સંપૂર્ણપણે 100% ક્રેડિટ ગોઝ ટુ કૃષ્ણદેવ યાજ્ઞિક કે એમણે એ વિઝન આખું ઓપન કર્યું કે સિનેમાનું વિઝન આ હોઈ શકે કોઈ પણ રિસ્કની તમા લીધા વગર.
કે આટલી હિંસા, આટલું યુથ, આટલો શહેરની અંદરનો આતંક, અને છતાં પણ દરેક કેરેક્ટર પોતાના કેરેક્ટરાઇઝેશન સાથે દેખાય. એ એન્ટાયર મેજિક હતો એનો. ધ કનેક્શન ઓફ કેરેક્ટર. યસ, એ માત્ર ને માત્ર ક્રેડિટ ગોઝ ટુ કૃષ્ણદેવ યાજ્ઞિક. એક્ટર્સોએ પોતપોતાના પાર્ટ્સ બહુ અદ્ભુત રીતે નિભાવ્યા છે, એ ક્રેડિટ એમની. પણ એ આખું પ્લેટફોર્મ ઊભું કરીને એ આખું વાતાવરણ જેણે ક્રિએટ કર્યું, દેટ ઇઝ 100% કૃષ્ણદેવ યાજ્ઞિક ઓનલી. ઇવન ઇન વશ લેવલ 2 એના સિવાય બીજું કોણ કલ્પના કરી શકે? એણે કલ્પના કરી, એણે ઊભું કર્યું, ત્યારે તો અમારા જેવા માણસો પોતાની જાતને એની અંદર રોપી શક્યા. સો ઇટ્સ અ મેજિક ઓફ અ કૃષ્ણદેવ યાજ્ઞિક. અને રાડો બી એક રાતની જ વાર્તા છે. યસ, એક રાતની, અને દરેક નાની નાની વાર્તાઓ અલગ અલગ બનાવીને પછી બધાને ઇન્ટરવલ બ્લોક સુધી કનેક્ટ કરવી. કરેક્ટ. અને એ બી તમને હોલ્ડ કરી રાખે. આજે તમે જુઓ, એ સમય કરતાં પહેલી ફિલ્મ હતી, વહેલી હતી. આજે મને એમ લાગે છે કે 2025ના ડિસેમ્બરની આસપાસ જો આ ફિલ્મ રિલીઝ કરવામાં આવે તો હવેનું આ ઓડિયન્સ એને રેડી છે એક્સેપ્ટ કરવા માટે. જેવી રીતે મૈયર લઈ આવી રહ્યા છે, હમણાં 2 વર્ષમાં ફરી રાડો લાવવી જોઈએ. રાડો માટે હવે ઓડિયન્સ રેડી છે. અને કેટલા બધા ફેન્સ છે. અમે અત્યારે બી ઓટીટી પર રાડોની એટલી બધી રાહ જોવાતી હતી ને, આવી એવું જ લોકોએ કરેક્ટ, મેક્સિમમ. અને વર્ષમાં તો હમણાં શેમારુને હમણાં બખ્ખા છે, કારણ કે વર્ષ લેવલ 1 આપણે હિન્દીમાં નહોતા લાવી શક્યા. શેતાન બની એટલે લોકો સુધી પહોંચી કે આ ઓરિજિનલ ગુજરાતી પરથી બની છે રાઇટ્સ લઈને. પણ જેવી વર્ષ લેવલ 2 આવી, જેમણે વર્ષ લેવલ 1 પરભાષીઓ જે જોવાની ચૂકી ગયા, તમે જુઓ એના સબસ્ક્રિપ્શન જુઓ કયા લેવલ પર લોકો ઓટીટી પર વર્ષ માટે તૂટ્યા છે. સો સમય કરતાં વહેલું અમુક વસ્તુ થાય, એના માટે થોડીક વેઇટ કરવી પડે. પણ હવે એક પ્રોપર સમય આવી ગયો છે કે આ એક્ઝેક્ટ સિઝન છે જ્યાં તમે મેચ્યોર્ડ ઘટનાઓ તમે લાવીને યોગ્ય સમયે મૂકો. ફાઇનેસ્ટ. અને વશીકરણ જેવો સબ્જેક્ટ જ્યારે તમે વાંચ્યો પહેલી વખત, વશીકરણ ખબર છે લોકોને કે છે, ઇવન બંગાળમાં આ બધું હજુ વધારે છે, પણ ગુજરાતીમાં વશીકરણ જેવો સબ્જેક્ટ લાવો તો એમાં તમારા ફર્સ્ટ થોટ શું હતા જ્યારે તમને વશીકરણ વાળો એક એવો કેરેક્ટર? કેમ કે આ અમુક વિલન્સ એવા હોય જેને લોકો પ્રેમ કરે. આ વિલન પ્રતાપ એવો નીકળ્યો કે લોકો ધીમે ધીમે પ્રતાપના ફેન, લોકોને એને ધિક્કારવાના પ્રેમમાં પડ્યા કે વી વોન્ટ ટુ હેટ હિમ, અને એને હેટ કરવું એ એમનો એને તિરસ્કાર કરવાના પ્રેમમાં પડ્યા હતા લોકો. ધેટ વોઝ યોર સક્સેસ. ધેટ વોઝ માય સક્સેસ. પણ એના કરતાં મોટો આશીર્વાદ કે ભલભલા વિલનને એ હેટરેટ મળ્યું છે, પણ એની સાથે એની ચાહના વધે, અને એટલા જ રિસ્પેક્ટથી તમને આવીને એટલા અદ્ભુત રીતે વળગે કે એટલા અદ્ભુત રીતે પ્રતિસાદ આપે, એ તો ઈશ્વરે આપેલો આશીર્વાદ જ છે ભાઈ. રાજનાથ કર્યા પછી પણ મને એક જગાએ એ નથી દેખાયું કે જ્યાં લોકોની આંખમાં એટલું ખબર છે કે આ પરફોર્મન્સમાં અદ્ભુત મજા પડી રાજનાથના, પણ એ લોકોએ ડિફરન્સિએશન મેચ્યોરિટીથી હવે કરી શકે છે કે હિતેન કુમાર ઇઝ ડિફરન્ટ એન્ડ દેટ કેરેક્ટર ઇઝ ડિફરન્ટ. સો પીપલ હેવ એપ્રિશિએટેડ. એ કદાચ પહેલી વખત આપણે ત્યાં થયું છે. જે રિસ્પેક્ટની સાથે તમને અપ્રોચ કરવામાં આવે, જેવા બહાર નીકળો તમને 25 માણસો જે રિસ્પેક્ટની સાથે આવે, કે એ મેયરના લેવલના હોય કે પોલિટિકલ લેવલના હોય કે ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીયલ લેવલના હોય કે આપણા ફૂટપાથની ઉપર ફૂલ વેચતા બચ્ચાઓ પણ હોય, એ તો માત્ર મારું ઘટના નથી, એ તો ઈશ્વરના આશીર્વાદ છે ભાઈ. એ એણે નક્કી કરેલી એ વસ્તુઓ મળી રહી છે મને. સો આઈ વિલ નોટ ટેક અ ક્રેડિટ. લોકોની દુઆ છે, ઈશ્વરના આશીર્વાદ છે, મા બાપના આશીર્વાદ છે કે આટલો પ્રેમ મળી રહ્યો છે ભાઈ. 30 વર્ષ થયા તારા શહેરથી શરૂ કરેલી 1 જનરેશન, 2 જનરેશન, 3જા જનરેશન, 4થું જનરેશનનો પણ ઉત્સાહ જોઈને હિંમત વધે કે હજુ કેટલું બધું બાકી છે યાર. અને આપણે રાજનાથથી આવીએ મહાદેવ ઉપર. મહાદેવ બહુ જ અલગ કેરેક્ટર છે. એક ઇન્સ્પેક્ટર છે જે રિટાયર થવાના છે, એમના દીકરા જોડે એમના એક ઇક્વેશનને બતાવવામાં આવ્યું છે નાનખટાઈમાં. શ્રેય નોર્મલી સિનેમા અને નાટકમાં આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ આવે ને તો બહાદુર ઇન્સ્પેક્ટરના કેરેક્ટરમાં પડી જતા હોય છે. ફોર્ચ્યુનેટલી પ્રીત જે લઈને આવ્યો છે મારી પાસે આ વાર્તા, એની અંદર આ ઇન્સ્પેક્ટર નથી, આ સામાન્ય પ્રકારનો હેડ કોન્સ્ટેબલ છે. લેસ ગ્લેમરસ, કોઈ નો ગ્લેમરસ પોલીસ ક્વાર્ટરમાં રહેતો માણસ છે, અને રિટાયરમેન્ટનું 1 અઠવાડિયું બાકી છે. એ અઠવાડિયા દરમિયાનની એમના ફેમિલીની આખી કેમેસ્ટ્રી, કે જ્યારે જુવાન હોય પોલીસ દળમાં તમને
નોકરી મળે તો તમે સિદ્ધાંતોની સાથે એક જુદા જ ગ્લેમરમાં પ્રવેશ કરો અને આખી જિંદગી એમાં મહાદેવનો એક બહુ સુંદર ટુકડા છે કે એ હમણાં રિવીલ નહીં કરું, રિલીઝ પછી એના માટેનો તો આખો એપિસોડ થઈ શકે, પણ એવું વ્યક્તિત્વ કે જેને એક તબક્કે રિલીઝ થાય છે કે મારા સિદ્ધાંતો અને એ વર્દીનો પાવર અને વર્દીનો આનંદના માટે મેં ઘરના ખૂણામાં કેટલું બધું ખોયું છે અને મારાઓએ કેટલું બધું ખોયું છે. તો એ રિલેશનશિપ દીકરો અને બાપની વચ્ચેની જે ઘટના છે ને બહુ કમાલ છે અને એના માટે મારે ફરી પાછું એ વ્યક્તિત્વ કાપવું પડે, જે તમારો ઓરા હોય એ કાપવો પડે, તમારું એક એક્સ ફેક્ટર હોય એ કાપવું પડે. પડદા પર છે ને અમુક એક્ટરની પાસે એક્સ ફેક્ટર હોય, ફોર્ચ્યુનેટલી એ મને ઈશ્વરે આપેલું મારી પ્રથમ ફિલ્મથી. પણ વર્ષ પહેલાં એણે મને ક્યારે તકલીફ નહોતી આપી. વર્ષ પછી એક પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યો કે મારી પાસે હજુ જુઓ ધુઆધારમાં એ એક્સ ફેક્ટરની સાથેનો વાઘ છે, તેમાં એ છે એનું પ્રેઝન્સ તમને, પણ એના પછીની જે ઘટનાઓ મને મળવાની શરૂ થઈ જેની અંદર મારે એ વ્યક્તિત્વને કાપવું પડે એમ હતું. અને હવે આનંદ મજા એ પડી રહી છે કે એ કાપી શકી રહ્યો છું. મહાદેવ જોતી વખતે તને ક્યાંય હિતેન કુમાર નહીં લાગે, ક્યાંય રુસ્તમ નહીં લાગે, ક્યાંય તને રાજનાથ નહીં લાગે, ક્યાંય પ્રતાપ નહીં લાગે, કે ક્યાંય તને એ દોરના રામલો નહીં લાગે. એ તમને મહાદેવ બારોટ જ લાગશે. બહુ સરળ વ્યક્તિત્વ, કોઈ મોટા સપનાઓ નહીં. હા, સિદ્ધાંતો ખરા, પણ સિદ્ધાંતોને કારણે સામી સાથે લડવાની તાકાત પણ નથી, પણ ડ્યુટી પર આ ટાઈમે કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી જવું એ મારો સિદ્ધાંત. ફેમિલીમાં ગમે તેટલી જરૂર પડી હોય પણ મારા સાહેબનો ઓર્ડર આવ્યો એટલે મારે ડ્યુટી પર 24 કલાકમાંથી ગમે તે ટાઈમે પહોંચવું પડે, અને એ જ કેફમાં જિંદગી કાઢી નાખી હોય. અને એક તબક્કે પાછળ ફરીને તમે જુઓ કે આના કારણે ઘરના વ્યક્તિઓએ કેટલું ખોયું છે. અને હવે જ્યારે તમને એમ ખબર પડી છે કે ખોયું છે અને તમે પાછું આપવાના પ્રયત્ન કરો છો ત્યારે નથી તમારી સાથે એ લોકો જીવી રહ્યા, કોઈ આ વિશ્વમાં નથી, કોઈ તમારાથી દૂર જતું રહ્યું છે. એ મહાદેવ, એ આના પછીની ચેલેન્જ તારી સાથેનો આજનો પોડકાસ્ટ પતાવીશ. મારા માટે વર્ષ લેવલ 2 એ હવે ભૂતકાળ છે. એ કરી ગયો, પતી ગયું, લેટ્સ મૂવ ઓન. હવે એ મહાદેવ કેટલી સરસ રીતે લોકો સુધી પહોંચે એ મારું એક્સાઇટમેન્ટ હશે કે મહાદેવને જોઈને લોકોને પોતાની બાજુની રૂમમાં રહેતો જણ યાદ આવવો જોઈએ. એક દીકરાને બેસીને જોતા જોતાં એના બાપ સાથેના એ દ્વંદ્વ યાદ આવે છે કે યાર મેં બી મારા બાપ સાથે આ બિહેવ કર્યું. એક બાપને બેઠા બેઠા જોતાં જોતાં એમ રિયલાઇઝ કે ચાલો આના જેવું જ મેં મારા દીકરા સાથે વર્તન કર્યું છે, મારી પત્ની સાથે મેં વર્તન કર્યું છે. એ થાય ને તો મને થાય કે હું પાછો એક કોઠો પસાર કરી ગયો. સો ધેટ ઇઝ માય એક્સાઇટમેન્ટ. એની સાથે સાથે જો મૈયર લાવી રહ્યો છું, મૈયરનો એ રામલો ફરી પાછો. અને તો ઉત્સાહ જો સાહેબ, પહેલી પોસ્ટ મૂકી એના 1.5 કલાકની અંદર 54,000 શેરિંગ આવ્યા. રાઈટ. હવે મારા માટે કઠણ ઘટના છે કે નાનખટાઈ અને મૈયરને બંનેને એક સાથે કઈ રીતે, તો એના માટે હું ક્યાંક આગળ પાછળ ડેટો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આઈ ડોન્ટ નો 2 દિવસમાં એ સમાચાર આવશે કે કદાચ મૈયરને કદાચ હું પાછળ લઈ જવાના પ્રયત્ન કરું. એક અઠવાડિયું મને આપો જેથી એ અઠવાડિયા દરમિયાન એ પ્રેક્ષકો સુધી પહોંચી શકવાનો મને સમય મળે. સો એન્જોઈંગ પ્રોસેસ, મજા. એ પતશે એટલે 15-20 દિવસમાં પાછો આરામ કરીને તાજો બાજો થઈશ. અગેન નેક્સ્ટ ક્યાં પાછળનું બધું ભૂલી જાઓ. નો 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 વો હો ગયા. અને જેમ તમે મહાદેવનું કીધું કે એ માણસની ડ્યુટીના લીધે એના ફેમિલીના બહુ બધા પ્રસંગો મિસ કરી રહ્યો છે. તો હવે આપણે આ જ વસ્તુ તમારા જોડે લાવીએ કે હિતેન કુમાર આટલા વર્ષોથી સિનેમા કરી રહ્યા છે. એક મૂવીને તમે 40 દિવસ 50 દિવસ આપો, તમે તમારા ફેમિલીથી કે તમારા લવડ વન્સથી અલગ થઈ જાઓ, તમે એક કેરેક્ટર કરો. તો હિતેન કુમારે 30 વર્ષોમાં ફેમિલીનું શું મિસ કર્યું છે ને શું રિગ્રેટ કરે છે? મિસ એટલા માટે નથી કર્યું, મારી પાસે મારું પાર્ટનર બહુ મજબૂત છે. સોનલ, જેને સોનબા થોડા વર્ષોથી કહેવાનું શરૂ કર્યું છે કે તમારી સાથે 44 વર્ષ પહેલાં એક વ્યક્તિએ સફર શરૂ કરી છે અને સફર દરમિયાન મને ખબર પડી કે એ જે માણસ સાથે જીવે છે એના સપના શું છે, એનું કર્મક્ષેત્ર કયું છે અને મારું જન્મ ક્ષેત્ર કયું છે. એમના મૂળિયા મુંબઈના છે, મારા પણ મૂળિયા મુંબઈ છે. મારી પાસે જનૂન અને સપના છે જેના માટે મારે ગુજરાત તરફ જ આવવું પડે. એટલે છેલ્લા 30 વર્ષથી વર્ષના 8 થી 8.5 મહિના હું આપણા ગુજરાતમાં કાઢું છું. અને વણઝારાની જિંદગીમાં એક શહેરથી બીજા જગ્યાએ, એક લોકેશનથી બીજા લોકેશન, બાકીના 7 દિવસ જાઉં ત્યારે એ બાકીના 22 દિવસનો જે મિસ થઈ ગયો ને એ બધું જ જીવી લેવાના પ્રયત્ન કરું એમની સાથે. સો વસવસો નથી મને. એમને એ ખાલીપો ક્યાંક
કારણ કે એકલા જીવન જીવવું, પરિવારને સંભાળતા સંભાળતા હવે તો ઘરમાં મધર પણ નથી રહ્યા, તો એ એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ મારા પાર્ટનરને, મારી સોનલને કે પત્નીને, કે એના આટલા સપોર્ટ વગર હું ક્યારેય આ પામી જ ના શક્યો. પણ એ તમારા બેની વચ્ચે એ પારદર્શકતા હોવી બહુ જરૂરી છે. અને એ એન્ટાયર ક્રેડિટ ગોઝ કે એમણે મને ઓલવેઝ એ દરવાજો ખોલીને આપ્યો કે જા અહીંયા તારું છે, હું અહીંયાનું સંભાળી લઈશ. સો દેટ ક્રેડિટ, હું તો મારામાં રમવાણ રહ્યો યાર કે મારે આ કરવું છે, તે કરવું છે, ફલાણું કરવું છે. પણ હા, એટલા પ્રયત્ન કર્યો કે જે ક્ષણે અહીંયાથી પેકઅપ કરીને પહોંચ્યું ને મુંબઈ પહોંચ્યું, તો મારી સૌથી પહેલી પ્રાયોરિટી માત્ર ને માત્ર મારી ફેમિલી, મારા વ્યક્તિઓ, એ મેક્સિમમ સમય અને ટ્રાન્સપરન્સીની સાથે મેં આપણી નાનખટાઈનો એક સૂર મારા ડિરેક્ટરનો એ છે, જે હું વર્ષોથી જીવું છું, કે આપણે છે ને ઘણી વખત અને મોટા ભાગે આપણી વ્યક્તિને ઘણું બધું કહેવાનું ચૂકી જતા હોઈએ છીએ. કે તારા દીકરા સાથે, દીકરી સાથે, પત્ની સાથે, પતિ સાથે ઘણી બધી વાતો હું કાલે કહી દઈશ ને, કાલે કહી દઈશ ને, એમ કરીને તમે ચૂકી જતો ને એક દિવસ એ વ્યક્તિ જ ના હોય. એ ભૂલ મેં નથી કરી. મેં છેલ્લા 36-37 વર્ષના લગ્ન જીવનમાં અને એની પહેલાંના 6 વર્ષના મારા કોર્ટશીપમાં એમની સાથેના જેટલું કહેવું છે મેં હંમેશા એ જ ક્ષણે કહી દીધું છે. એ આભાર હોય, સોરી હોય, મારાથી કંઈ દુઃખ પહોંચ્યું હોય તો એની માફી હોય, એવરીથિંગ. અને આ હોય ને ત્યારે તમારો સંબંધ આટલો તાજો રહે. પણ મારી આ સફળતાની પાછળ ન દેખાયેલી શ્રેયની વ્યક્તિ હોય તો એ મારો પરિવાર, અને એમાં સૌથી વધારે મારી વાઈફ સોનલ, મારી પાર્ટનર સોનલ. એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ. અને જ્યારે એવા દિવસો આવે કે જે તમે પ્લાન કર્યું એ ના થાય, કે દેર આર ડેઝ કે તમે એટલા સારા મૂડમાં કે હવે આજે કંઈક વિચાર્યું એ ના થયું, કે કોઈ ફિલ્મ બહુ સારી રીતે બની છે પણ એનું રિલીઝ અટકી રહ્યું છે, તમે મેન્ટલી યુ આર નોટ ઇન અ ગુડ સ્પેસ. એવા સમયે એક કલાકાર તરીકે જ્યારે તમે ઘરે જાઓ, ઘણી બધી વખત ચીડ નીકળી જાય, ઘણી વખત તમે તમારો બધું ફ્રસ્ટ્રેશન ત્યાં કાઢો. પણ મેં તને કહ્યું ને કે જે ક્ષણે તમને તમારી ભૂલ રિયલાઇઝ થાય ને એ ક્ષણે તમારે એ રિયલાઇઝ કરીને સામે કન્ફેસ કરી દેવું પડે. એ મારાથી થઈ ગયું છે હંમેશા, કે મારાથી કંઈક હર્ટ થઈ ગયું હોય ને. ઘણી વખત કલાકાર છે ને, આર્ટિસ્ટ બહુ સાફ પાર્ટીનો માણસ હોય, એ બહારથી કોઈ ઘટનામાં છંચેડાયેલો, બહાર એ બિહેવિયર ના કરીશું તો એનું બધું ફ્રસ્ટ્રેશન ઘરના વ્યક્તિઓ, અંગત વ્યક્તિઓ પર. અને આવા તો હજારો દાખલાઓ સોનલની સાથે કર્યા છે કે ઘણી વખત સ્પેસમાં તમે બહુ અંતર્મુખી થઈ જાઓ, ઘણી વખત ચીડચીડિયાપણું આવી જાય. ગુસ્સો બહારનો છે, ફ્રસ્ટ્રેશન બહારનું છે, નીકળે તમારી વ્યક્તિ પર. પણ મારા કિસ્સામાં એવું છે કે 1-2 કલાક દરમિયાન મને રિયલાઇઝ થઈ ગયું હોય તો હું એના માટેની 100 વખત માફી માંગી લેતો હું. કદાચ એના કારણે એ હજુ પણ આટલું જ તંદુરસ્ત રહ્યું છે. આ સમજણ મને વર્ષો પહેલાં આવી ગઈ હતી કે નહીં, આ મારો પ્રોબ્લેમ છે, હું નથી સમજી રહ્યો એટલે સામેવાળાની ઉપર હું આ કાઢી રહ્યો છું. પણ મને જે ક્ષણે રિયલાઇઝ થાય છે તે ક્ષણે મને 2% શરમ નથી હોતી માફી માંગવાની, કે દેટ વોઝ માય મિસ્ટેક. તારો વાંક નો તો મારો વાંક છે ને, આઈ એમ સોરી ફોર દેટ. રાઈટ? થાય જ યાર, હું થાય જ. દરેક કલાકારની પાસે કેટલું હાર્ડવર્ક છે સાહેબ. લોકોને એમ લાગે, પ્રેક્ષકોને, કે બધા જો ને રોજના સેંકડો મેસેજ મળે અમારે પણ એક્ટર બનવું છે. અને હું હંમેશા કહું છું કે મોસ્ટ બ્યુટિફુલ પ્રોફેશન પણ છે. તમે જે ધારો છો ને એના કરતાં 1 લાખ ઘણું મુશ્કેલ પ્રોફેશન છે આ. અને દર શુક્રવાર તમારો એક એવો લઈને આવે કે તમને ખબર જ નથી કે આગળનું ભવિષ્ય શું થવાનું છે. એ રિસ્ક લેવાની તાકાત હોય તો તમે આવો, તો આનાથી અદ્ભુત પ્રોફેશન કોઈ નથી. તમે શું કામ આવી રહ્યા છો? જો સ્ટાર બનવા આવી રહ્યા છો તો એ તમારા હાથમાં નથી, એ ઈશ્વરના હાથમાં છે. તમે માત્ર સારામાં સારું ઉત્તમ કાર્ય કરી શકો, કે અદ્ભુત અભિનેતા તરીકે હું ઉત્તમ કામ કરું, બાકીની ઘટના તારા હાથમાં જ નથી. તારે એ જ પ્રે કરવાનું કે આને હેમખેમ રીતે ઈશ્વર પહોંચાડ. બધી શક્તિઓનો ભેગા કર, પ્રોડ્યુસરની શક્તિ, નિર્માતાની શક્તિ, તમારા લોકો સુધી પહોંચવાના જે પ્રયત્નો, એ તમારા હાથમાં નથી. અને ઘણી વખત થાય એવું યાર, મોટાભાગે 10માંથી 5-6 ફિલ્મો એવી કે જે તમે બહુ રોપ્યું હોય ને એ ટેક ઓફ ના થઈ શકે ઓડિયન્સમાં, ત્યારે બહુ દુઃખ થાય ભાઈ, બહુ એટલે ભયંકર તકલીફ થાય. કારણ કે એક ફિલ્મમાં તમે માત્ર એક સમય નથી આપ્યો, તમારામાંનું એક વ્યક્તિત્વ રોપ્યું છે. જે પણ કેરેક્ટર નિર્માણ કરો એ વાંચેલું કેરેક્ટર તમારા અનુભવો થકી તમે ઘડેલું હોય છે. એ તમે તમારી જિંદગીના એક ટુકડાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે જે પાત્રમાં દેખાય છે.
અને એ લોકો સુધી ના પહોંચે તો તકલીફ થાય. તમને એમ જ લાગે કે 9 મહિનાની ગર્ભધાન પછી બાળક મૃત અવસ્થામાં જન્મ્યું, ત્યારે એ મા બાપ જેવી રીતે 2 દિવસ રડીને પછી બીજા કોઈને કહી ના શકે, પછી મૌન ધારણ કરીને તમારે તમારી જાતને બીજી ચેલેન્જ માટે એટલા જ ઉત્સાહથી પાછા મંડવું પડે. એટલે મેં કીધું ને કે જો ને વર્ષ લેવલ 2 આજના ગઈકાલે જેવો બરોડાનો પ્રીમિયર પત્યો મારા માટે ભૂતકાળ થઈ ગયો છે. હવે હું એમાં રાચ્યા કરીશ તો હું સ્ટેગ્નન્ટ થઈ જઈશ. લેટ અસ મૂવ આગળ. હા, હવે ઈશ્વરના ચરણે અને પ્રેક્ષકોના ચરણે. જો અમે અમારું શ્રેષ્ઠતમ પ્રયત્ન કર્યો છે, તમે જ્યાં પહોંચાડો યોગ્ય ત્યાં મુજબ પહોંચાડો. હવે એના માટે જ જો હું એન્ગેજિંગ રહીશ તો મારા સજાગ અવસ્થાનો મેક્સિમમ ટાઈમ એ જ ચેક કરવામાં જશે શું થયું શું નહીં થયું. નો, એ મારી ડ્યુટી નથી. એ ડ્યુટી નિર્માતાગણથી લઈને ડિસ્ટ્રીબ્યુટર્સની છે કે જ્યાં અમારી જરૂર પડે ફરી પાછા અમે એ શક્તિમાં ભેગા થઈ જઈએ. સો ફેઇલર ડિસ્ટર્બ્સ યુ, પણ એ બહુ લાંબા ગાળે તમારે તમારામાંથી ખંખેરવું જ પડે તો જ પાછા તમે કોરીપાટી બનીને એક બીજો અક્ષર લખવાના પ્રયત્ન કરી શકો. અને બધા જ લોકો સારા દિવસોની વાત કરે કે સારી વસ્તુઓની વાત કરે, પણ જે ખરાબ દિવસો તમને મેક્સિમમ શીખવાડે કે ઠેરાવ. હું તને કહું મારા સૌથી ખરાબ દિવસો 2015 થી 2020 પ્રેમરમ નામની મારા હૃદયની ખૂબ નજીકની ફિલ્મ બનાવી. ફિલ્મ ના ચાલી. એવી ફિલ્મ જે અદ્ભુત બની હોય પણ કદાચ હું સમય નહોતો પારખી શક્યો અને ભયંકર ડિપ્રેશનમાં કે આટલી સરસ આટલી અદ્ભુત ચાલી ટકી નહીં ફિલ્મ યાર, પહોંચાડી જ ના શક્યો. હું મેકર તરીકે ફેલ ગયો ઓડિયન્સ સુધી એને પહોંચાડવામાં અને વૈરાગ્ય આવી ગયો. હું બોમ્બે જતો રહ્યો. બધી જે 6-8 ફિલ્મો હતી મેં પાછી રિટર્ન કરી દીધી કે નહીં, હું ફેલ થઈ ગયો. ધીમે ધીમે એના એનાલિસિસ કરવાના શરૂ કરી ત્યારે મને રિયલાઇઝ થઈ કે હું 50 વર્ષની ઉંમર વટાવી ચૂક્યો છું. 2015ની વાત કરું, આજે 2025 એટલે આજે 60 ક્રોસ કરી લીધી, હું સિનિયર સિટીઝન થઈ ગયો. પણ એ 2 વર્ષના ગાળા દરમિયાન એનાલિસિસમાં મને ખબર પડી કે 50મા વર્ષે જો હું આ પ્રેક્ષક માટે 28 વર્ષનો નાયક હું ઊભો કરવાનો પ્રયત્ન કરીશ તો હવેનો સમય બદલાયો છે. હિતેન, તું એ ભૂલ ફરી પાછો રિપીટ કરી રહ્યો છે જેની પર તું હસતો હતો તારાથી સિનિયર પેઢીના એક્ટરો માટે, કે આ લોકો 65 વર્ષે પણ જો 22 વર્ષના 26 વર્ષના કિરદારો નિભાવવામાં એક વાળ સફેદ નહીં કરવો, આવી બધી જીદમાં રહ્યા. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, એમની એ સોચ, એમને કોઈ કારણો હશે. અને આઈ રિયલાઇઝ કે નહીં, કદાચ જાદુ ત્યાં ખોઈ બેઠો હતો હું. અને 5 વર્ષનો વનવાસ લીધો મેં શોધવામાં કે હવે શું અંદર છે જે કરવા જેવું છે. અને 2020થી ફરી પાછી જર્ની શરૂ કરી અને એના પછીનું પરિણામ તમને આ છેલ્લા 5 વર્ષમાં દેખાઈ રહ્યું છે. તમારે છે ને એક સફરમાં ક્યાંક રોકાઈને તમારે તમારી જાતને રીઇન્વેન્ટ કરવાની હોય છે. તું 5000 એપિસોડ કરીશ પછી એક દિવસ સ્ટેગ્નન્સી આવી જશે. ત્યારે 6 મહિનાનો ગેપ લઈને કે હવે આ પોડકાસ્ટમાં હું શું કરું કે જે એ તાજગી પાછી લાવે. વ્યક્તિ તું એ જ છે, જ્ઞાન તારું એ જ છે, પણ તારે સમયની સાથે પોતાની જાતે અપડેટ કરવાની હોય. ત્યારે મેં 5 વર્ષ દરમિયાન નક્કી કર્યું કે હવે મારા માટેનો એરિયા કયો, તો ચલો શ્રેષ્ઠતમ એક્ટર્સ હીરો તરીકેનો આખો દોર મેં કાઢી લીધો છે. એમાં જેટલા પ્રયોગો કરવાના તે કરી લીધા હતા, પણ એક ઉંમરની અંદર બંધાયેલા હતા કે આટલાથી આટલા વર્ષની વચ્ચેનો માણસ અને હીરો. પછી મેં 2007માં જ્યારે પ્રયોગ કરેલો જન્મદાતા, જેની અંદર હું 65 વર્ષ પ્લસનો રોલ કર્યો હતો અને પહેલો એક્સપેરિમેન્ટ મારો હતો એ મોલ્ડમાંથી નીકળવાનો, એ યાદ કર્યો કે નહીં યાર, એ ટાઈમમાં હું જ્યારે આ રિસ્ક લેતો હતો તો હવે હું શું કામ પેલા એજ ગ્રુપ તરફ જાઉં છું. એટલે પછી મેં લોકોને કહી દીધું કે સિનેમા ત્યારે જ કરીશ જ્યારે તમે મારી ઉંમરના રોલ લાવો, 50+ રોલ લાવો, 55+ રોલ લાવો. એ પછી 89 વર્ષનો હશે તો પણ ચાલશે. ત્યારે લોકો સમજ્યા નહીં. ત્યારે મેં એ ઇન્ટરવ્યૂ હજુ બી છે મારી પાસે કે મારે નાયક જ નથી કરવો, મારે ખલનાયક કરવો છે. ત્યારે એ લોકો ટિપિકલ ખલનાયકના રોલ લઈને આવ્યા. એ બધી ના પડતા 5 વર્ષના અંતે સાહેબ મારી પાસે એ સ્ક્રિપ્ટ આવવાની શરૂ થઈ, જ્યાં મેં ધુઆંધારથી શરૂઆત કરી. એક બાજુ મેં અભિલાષા કરી. અભિલાષા એવી પહેલી ટેલિવિઝનની સિરિયલ કે જે બારીક હતી સંબંધોની વાત, લાઉડ નહોતું. આજે પણ તમે જોઈ લો જે સંબંધોના સીન જુઓ એ રોડા રોડ કકડાટ ને આ બધી ઘટનાઓ ચાલતું હોય
અને અભિલાષા તમે જુઓ, આજે પણ સર્ચ મારીનો બધી અદ્ભુત, જેની પરથી હિન્દીની બહુ પોપ્યુલર અનુપમા બની, યસ, એ આઈડિયા પરથી બની હતી. પછી એનું બી 150 એપિસોડ પછી વળાંક બદલાઈ ગયો હતો. તો એમાં જાતને રોપી અને ધીમે 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 આઈ સ્ટાર્ટેડ રીઇન્વેન્ટિંગ કે નહીં યાર, પાછળ તો હજુ અંદર એટલું બધું બાકી છે, તો મારે હવે રામને ભૂલવો પડે. અને રામને ભૂલી ગયો હું, એ રામના મોલ્ડને ભૂલી ગયો. અને ત્યાર પછી આ બધા આવ્યા, વાઘ આવ્યો, ત્યાર પછી સીએમ આવ્યો, ત્યાર પછી પ્રતાપ આવ્યો, ત્યાર પછી રાજનાથ આવ્યો, ત્યાર પછી તમે જુઓ આ જેટલા ક્યારે રુસ્તમ આવ્યો, મહાદેવ આવ્યો. આ બધું એના પછી એ સમય તમારે લેવો જ પડે રીઇન્વેન્ટ કરવાનો. તમે એકવાર જે કરી લીધું એમાંથી તમે બહાર ના નીકળી જાઓ તો તમે તળાવના પાણીની જેમ તમે વાસી થઈ જાઓ. આજે લોકો પૂછે છે ને યાર તમે કેવી રીતે રિલેટેબલ રહી શકો છો? તો તને મળો છો તો હું તમારી પાસેથી કંઈક શીખું છું. આઈ એમ લર્નિંગ સર્ટેન થિંગ્સ. કારણ કે તમે હમણાં પછીની પેઢીના છો, વધારે અપડેટેડ છો. તો હું આખી એ ક્રિએટિવ જનરેશન સાથે કામ કરતી વખતે હું એ લોકોમાંથી શીખું છું અને મારા અનુભવમાંથી એમને શીખવું છું. તો દેટ ઇઝ અ ગ્રેટ કનેક્શન, ગ્રેટ કોમ્બિનેશન, એન્ડ ધેટ ઇઝ વર્કિંગ આઉટ. અને જ્યારે આ કેરેક્ટર તમે કીધું મને, રાજનાથ કીધું કે પ્રતાપ કીધું, આ લોકોની એક સ્ટોરી હશે. હવે આપણે સ્ક્રીન પર એવું જોયું કે એક માણસ રેન્ડમલી ગેટ પર આવ્યો અને પછી એક આખી ઘટના બની આ લોકોની, જે આપણે વશમાં જોયું. પણ એની બેક સ્ટોરી હશે જે સ્ક્રીન પર નથી આવી. પણ એઝ અ પર્સન જ્યારે તમને રોલ ઓફર થયો ત્યારે તમે બનાવી હશે કે પ્રતાપ આજે આવું કેમ કરી રહ્યો છે. ઊંધું છે. હા, શ્રેય, પહેલો પ્રતાપ મારા માટે એટલા માટે મુશ્કેલ હતો કે બેક સ્ટોરી પણ બનાવી શકાય એમ નહોતી. ઓકે. કારણ કે એ જોનર અને એ પ્રકાર હતો કે જેની અંદર એક માણસ તમારે ત્યાં નેગેટિવ વ્યક્તિ લઈને આવે છે અને એના આવવાથી આજુબાજુના લોકો પર શું અસર થાય છે. નોર્મલી વિલન લાવીએ અને પ્રતિનાયક લાવીએ તો આપણે એની બેક સ્ટોરી ઓપન કરવાના પ્રયત્ન કરીએ કે એનું શું થયું હશે, શું થયું હશે, શું થયું હશે જેના કારણે આ વ્યક્તિત્વ બન્યું. એમાં એ કરવાની જરૂર નથી. એટલે એમાં એ કરવાની જરૂર ના પડી. એ જે મને વાર્તા સંભળાવવામાં આવી અને જે સ્ક્રિપ્ટની સાથે એક કલ્પનાનો વિહાર આવે કે આ પાવર કેવી રીતે જનરેટ કરવો, એની પર મારું ફોકસ હતું એક્ટર તરીકે. આ બેક સ્ટોરીની જરૂર મને રાજનાથ માટે પડી. હા, તો આ માણસ કોણ કે જે આવા અમુક પરિવારના લોકોને જાણું છું કે એક પરિવાર આવી શક્તિ, આવી એટલે મેલી વિદ્યા નહીં પણ પોતાની આઈડિયોલોજી પર જીવતા વ્યક્તિઓ, મોટો ભાઈ હોય તો નાનો ભાઈ કે દીકરો આ પ્રકારની બિલીફ કરે, કોઈ જુદા જુદા વિષયોમાં. એવો એક ભાઈ શક્તિના સંપૂર્ણ 100% પામવા પહેલાં એના ગુરુ સમા મોટા ભાઈને ખોઈ બેસે છે અને આટલા વર્ષોથી શોધ્યા જ કરે છે. ક્યાંય પોલીસને ચોપડે નથી દીધું, ક્યાંય સંભળાયું નથી કે એનો ભાઈ ગાયબ ક્યાં થયો. તો એની પર શું વીતી હશે? એનામાં મને ઇઝી થયું એના માટેની બેક સ્ટોરી ઘટના કરવામાં. પ્રતાપ તો વણ ખેડાયેલી ભૂમિ હતી, કોઈ એક્ટરે ક્યારે ખેડી નહોતી. ડિરેક્ટરે એ એક્ઝામ લીધી હતી એ વખતે. તો પ્રતાપ મારા માટે બહુ ડિફિકલ્ટ હતો. પણ રાજનાથ માટે મારી પાસે રેફરન્સ હતો કે મારે શું નથી કરવાનું. સો રાજનાથ વોઝ ઇઝી ફોર મી. હા, દરેક ક્ષણે મારે ચોક્કસ રહેવું પડતું. પ્રતાપ કરતા જઈએ તો પ્રતાપ નહીં, આ રાજનાથ છે. અને પછી આખું વ્યક્તિત્વ તમારું ઠરાવવાનું શરૂ થાય. આઈ ડોન્ટ નો હું એ સમજાવી શકી રહ્યો છું કે નહીં, પણ તમે આપણી સિનેમા બધી જ ભાષાની જોઈ લો, બધામાં આ લેવલનો એક્સપિરિયન્સ, આ લેવલની સફળતાની સાથે ડિલિવર થયેલું એક મને પાત્ર બતાવો તમે. બધા હિન્દી રિવ્યુઅર્સ, બોલિવૂડ રિવ્યુઅર્સ બધા હલી ગયા. તો એ મને એમ લાગે છે કે એ મારા માટે ઓસ્કર કરતાં મોટું એવોર્ડ છે મારા માટે કે દરેક જણ આવીને કહે છે કે યાર આટલી હદે કેવી રીતે. તો દેટ ઇઝ ઓસ્કર ફોર મી. પછી નેશનલની ટ્રોફી હોય, ઓસ્કરની ટ્રોફી કરતાં લોકોના હૃદયની ટ્રોફી મળે એ વધારે બેટર છે સાહેબ. 100%. અને જ્યારે એક કેરેક્ટર તમે કરો કે ફોર એક્ઝામ્પલ તમે મહાદેવ કર્યું, મહાદેવનું એક માઇન્ડસેટ છે કે એવું છે કે એ આ સિચ્યુએશનમાં આ કરશે, એ તમે નહીં કરો. જો હિતેનભાઈ હશે તો એ વસ્તુ નહીં કરે છે, મહાદેવ કરશે. તો આ દરેક કેરેક્ટરમાં જ્યારે તમે ઢળી જાઓ તો તમે કેરેક્ટર બનીને વિચારો કે ચલો આ કેરેક્ટરો, પણ આ બધી વસ્તુઓ, આ બધા કેરેક્ટરિસ્ટિક ટ્રેટ, જે કેરેક્ટરના ટ્રેટ્સ હોય એ બધા તમે તમારા લાઈફમાં પછી જ્યારે કેરેક્ટરથી નીકળો ત્યારે એ તમારી જોડે જાણતા રહી જાય કે પછી તમે એને છોડી દો? અમુક સારી ઘટનાઓ રહી જાય, અમુક ખરાબ ઘટનાને આપણે બહાર કાઢી નાખવી પડે. જેવી રીતે મહાદેવ મારા માટે બહુ ઇઝી. મેં મારા ફાધરને જોયા હતા, મેં મારી આજુબાજુના કેટલા માણસોને જોયા છે જે બહુ સિમ્પલ લાઈફ જીવવા માંગે, બહુ મોટા એમ્બિશિયન નહીં.
એમાં બહુ સરળ છે એ તમે શોધો ને. એક્ટર શું હોય છે કે ઓલવેઝ એક એવા નેત્રની સાથે જીવતો હોય કે જે સીસીટીવી કેમેરાની જેમ જ્યાંથી પસાર થાય એ બધું નોંધાતું જાય અને પાછળ તમારું હાર્ડ ડિસ્કની અંદર જમા થતું જાય. અને એ ક્યારેક એક પાત્ર આવે ત્યારે તમારી હાર્ડ ડિસ્કમાંથી તમને અંદરથી સિગ્નલ મળે કે ધીસ ઇઝ હી ઇઝ લાઈક દેટ પર્સન. અને પછી એ મેમરીમાં તમે જાઓ અને હા આ પ્રકારનો વ્યક્તિ અહીંયા જોયો હતો અને પછી એની સાયકોલોજી તમે ઘડવાની શરૂ કરો. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ છે પણ એ બધાને નહીં સમજાય કારણ કે ટેકનિકલ નથી. આખો પ્રોસેસ છે ઇમોશન્સની સાથેનો છે, તમારી અંદરની ભીતરની સમજણની સાથેનો છે. અને એટલે જ આજ સુધી ક્યારે એક્ટર્સના પ્રોસેસ માટે હાઉ ટુ બીકમ એન એક્ટર, હાઉ ટુ બીકમ અ રાઇટર, હાઉ ટુ બીકમ અ ડિરેક્ટર ઓર કેમેરામેન, એના પુસ્તકો છે. ધેર ઇઝ નોટ અ સિંગલ બુક કે જે એક એક્ટર પોતાના કેરેક્ટરને પામવા માટેના પ્રોસેસને એક્સપ્લેન કરતો હોય. પણ બહુ સિમ્પલ ઘટના માગું કે જિંદગી જીવતા જીવતા તમે એટલી બધી યાદો સાથે જીવતા હો અને એક્ટરની પાસે ઈશ્વરે આપેલું એક દાન કે પોતાના બેક ઓફ ધ માઇન્ડમાં એ મેમરીઝ હોય અને પાત્ર આવે ત્યારે તમને ક્યાંકથી એક બિલોરી કાચ એ શોધીને આપે જો પ્રયત્ન કરો તો. એની સામે પ્રતાપ જેવી ઘટનાઓ જે તમે જીવનમાં ક્યારે જોઈ જ ના હોય પણ તમારું વાંચન એટલું હોય કે જેની ઉપર તમારું રિસર્ચ કામ ચાલુ થાય કે વશીકરણ એટલે શું લ્યા, એટલે તમે પુરાણોમાં જાઓ રિસર્ચોમાં તો ક્યાં રેફરન્સ મળે છે. તો આ સદૈવ પણ હતો, આ શાસ્ત્રમાં પણ હતો, એ શાસ્ત્રમાં એનું અસંખ્ય વાંચન કરો ત્યારે મેં તમને કહ્યું ને કે રાવણ શું હતો. સીતાજીને અડ્યો નથી, લક્ષ્મણ રેખાની પાર કરાવી લીધી, લંકા સુધી ઉચક્યા વગર લઈ ગયો હશે. તો એની શુદ્ધતા એવી હતી કે સીતાજીને અડ્યો પણ નથી તો કેવી રીતે ગઈ, તો એની દોરવણી પર ચાલતા ચાલતા એ જતી રહી હશે સાહેબ, નહીં તો દૈહિક ટચ થઈ જાય. તો એ પણ કોઈક એવું મેસ્મરિઝમની જ ઘટના હશે ને, રાઈટ. તો ત્યાં રેફરન્સ છે. આપણા મંત્રની સાથે તંત્રના શાસ્ત્રોની અંદર પણ જેના રેફરન્સ છે. મેં હમણાં જે ધર્મગુરુ આના કયા એ રેફરન્સીસ આપણી પાસે છે. તો તમારી અંદર એક પિંડ બંધાવવાનું શરૂ થઈ ગઈ. એ શક્તિ શું છે એ સમજી ગયા. એ શક્તિ પામી લીધા પછી તમે શું હોઈ શકો એ તમારી કલ્પના પર નિર્ભર છે. આઈ ડોન્ટ નો હું સમજાવી શકીશ કે નહીં, પણ એક્ટરનો પ્રોસેસ કે એક હિતન આટલો સરળ છે, આટલા બધા કેરેક્ટર્સ પાછળના છૂટી ચૂકેલા છે અને એક પ્રતાપ આવે કે રાજનાથ આવે તો એ હું તમને ટેકનિકલી નહીં સમજાવી શકું પણ તમારામાં કશુંક એવું થાય છે. જો મનની પાટી હૃદયની પાટી સાફ હોય ને તો ઈશ્વરની ચેતના પણ તમને હેલ્પ કરે છે. આઈ વિલ નોટ ટેક ક્રેડિટ. એ ટેલેન્ટ મને ઈશ્વરે આપી, એણે એ શક્તિ આપી અને મારા પ્રયત્નો રહ્યા જેનાથી નિર્માણ થયું. અને કોઈ એક એવો સીન કે કોઈ એક એવી શૂટિંગ ટાઈમની વાત જે તમે શેર કરવા માંગતા હો જે તમારા માટે ચેલેન્જિંગ રહી હોય ઇન વશ લેવલ 2? વશ લેવલ 1ની ઘણી બધી મેમરીઝ છે એવી, કારણ કે હું વ્યક્તિગત રીતે પ્રતાપથી સાવ જુદી દિશાનો માણસ છું કે મારાથી કોઈને આમ હર્ટ થઈ ગયું ને તો 5મી મિનિટે હું જઈને 10 વખત માફી માંગું. ભૂલ થાય દરેક માણસની રોજ, પણ તમારામાં એ જિંદાદિલી હોવી જોઈએ કે તરત જ જઈને જે માણસની વચ્ચે મારાથી કોઈનું અપમાન થઈ ગયું એ જ માણસોની વચ્ચે જઈને હું માફી માંગું જેથી એને ન્યાય મળે. આવો મારો એક પ્રકૃતિ મારી. વર્ષના એ ઘરમાં દાખલ થયા પછીના દરેક દિવસ મારા માટે ભયંકર તકલીફના રહ્યા છે, કારણ કે મારે આર્યાને આટલી હેરાન કરવાની. આર્યા એટલે દરેક ઘરની એ ઉંમરની છોકરી. નિષ્ઠુરતાથી એક માણસ એને આ હદે લઈ જાય છે. એ ફિઝિકલ ન થયા છતાં પણ એક સિક્વન્સ હતો જેની અંદર મારે એને લાત મારવાની છે. એના 5-7 રીટેક દરમિયાન મેં 5-7 રાતો મારી જાતને એટલી બધી કોશિશ છે કે મેં कैसे એ કરી શકતા હું. દેટ વોઝ વેરી મચ પીડાદાયક છે, કારણ કે વ્યક્તિગત રીતે તમે બહુ જુદી રીતે સંવેદના ધરાવતા હોય અને તમારું પાત્ર એનાથી સાવધ નિષ્ઠુર હોય તો વર્ષ 1 વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી. ખૂબ ડિફિકલ્ટ હતું. એના દરેક દિવસ મેમરીઝ છે એક્ટર તરીકેની. ડબિંગ વખતે કે એક્ટરમાં શું હોય કે 30-40-50 દિવસ તમે પાત્રમાં રહ્યા હોય, પછી 2 મહિના પછી તમને એક નાનકડી કાચની કેબિનમાં રાખવામાં આવે, નાનકડા સ્ક્રીનની ઉપર તમે તમારી જાતને જુઓ અને પાછો એ માહોલ તમારે એ તમારા વોઇસને મેચ કરીને એ ક્રેકની સાથે ડિલિવર કરવો. ધેટ ઇઝ અ મોસ્ટ ટફેસ્ટ. મને ફિલ્મ મેકિંગમાં સૌથી વધારે ન ગમતી ઘટના તો ડબિંગ છે કે આખી તમે તમારી દુનિયા બનાવીને પાત્ર બનાવી લીધું હોય અને પછી નાનકડી કેબિન ચારે દિશામાંથી બંધ હોય અને કાનની ઉપર હેડફોનની સાથે સામેના સ્ક્રીનને
ટેકનિકલી લીપની સાથે સાંકળીને એ જ પાછા જગતમાં જવું એ દેટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ. સો વર્ષ 1 વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી. વર્ષ 2 વોઝ નોટ ડિફિકલ્ટ ફોર મી. વર્ષ 2 વોઝ વેરી મચ ચેલેન્જિંગ ફોર મી. આજે શ્રેય ભલે મળતું હોય તો એ અચીવમેન્ટ તો હું માનીશ જ કે યસ, આ વેરિએશન કોઈ વિશ્વમાં નથી કરી શક્યું જે ઈશ્વરે મને આપ્યું ને મારા થકી એણે કરાવડાવ્યું. હું આજે પણ ઓન સ્ક્રીન કહું છું, આઈ વિલ નોટ ટેક ક્રેડિટ. હા, એટલું કહીશ કે મારા પ્રયત્નો જેટલા પ્રયત્ન એ શુદ્ધતાથી પ્રયત્ન અને એના નસીબમાં એ નહોતું લખાયું જે મારા નસીબમાં લખાયું. સો આઈ એમ ટેકિંગ દેટ પ્રાઇડ અબાઉટ કે યસ, આઈ ડિલિવર્ડ ઇટ યાર. યુ ગેટિંગ મી? બાકી વર્ષ 1ના તો એક દિવસ એક રાતો અમે લોકો જે રીતે કાઢી છે એ રાતો દરમિયાન પહેલી વખત હું અને હિતુ મિત્ર બન્યા આખી કરિયરમાં, પહેલી વખત. કારણ કે અમે એક જ રૂમ શેર કરી. ત્યાં સુધી તો અમે બહુ જુદા વિશ્વમાં જીવનારા માણસો હતા. એ એમના કનોડિયા ફેમિલીની આટલી મોટી મિલકત સાથે, મિલકત કહીશ કે કનોડિયા ફેમિલીમાંથી હોવું એ ફિલ્ડ માટે સૌથી મોટી મિલકત કહેવાય. એટલી જ ડિફિકલ્ટ પણ, કારણ કે જ્યારે ફાધર આટલા મોટા હોય તો એની સાથેનું બાળક, જેવી રીતે બચ્ચન સાહેબને ત્યાં છે કે અભિષેક ઇઝ ડુઈંગ ફેન્ટાસ્ટિક પણ ઓલવેઝ ગેટિંગ કમ્પેર્ડ વિથ બચ્ચન સર. એમાં અભિષેકનો વાંક નથી, પણ અનફોર્ચ્યુનેટલી હી ઇઝ ઇન ટુ ધેટ ફેમિલી. પણ મારે ને એ બધી જ તકલીફો, એ બધી જ એકબીજાને ઓળખવાનો પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ અમારો વર્ષ 1માં રહ્યો. એટલે એ એટલી બધી મને ડિસ્ટર્બ ના કરી ગઈ, કારણ કે મારી પાસે વાત કરનારું એ જણ હતું જે સમજે અને એની વાત સાંભળવા માટે હું હતો. તો એવી એક ઘટનામાં એ પ્રોસેસમાં બહુ સરસ રીતે બધું નિર્માણ થયું. બસ 2 ઇઝ થઈ ગયું, એ યુદ્ધ જીતાઈ ગયું, એનો સંતોષ છે. મારી ધર્મેશ મહેતા સર છે, એમની સાથે બી વાત થઈ હતી. ત્યારે એમને બી મને આ તમારા મૂવીનો જ એક્ઝામ્પલ આપેલો કે એમને કરોડો કમાયેલું ને એક અમારા માટે બેન્ચમાર્ક હતું. એ વખતે અમે જલસો વખતે મળ્યા હતા અહીંયા વડોદરામાં. અનફોર્ચ્યુનેટલી અમે લોકો થિયેટરમાં સાથે રહ્યા, સિનેમામાં હજુ ભેગા થવાનો મોકો નથી મળ્યો, કારણ કે ઘણી બધી વસ્તુ થઈ શકે એમ છે. પણ એ મને લાગે છે કે આવનારા ભવિષ્યમાં એ બધી ઘટનાઓ પણ થશે, કારણ કે હવે જે ઈચ્છા રાખું છું એ થઈ રહ્યું છે, ઈશ્વર આપી રહ્યું છે. ચાલ, વી સ્ટાર્ટ વિથ યોર ક્વેશ્ચન. રેડી છે તારો કેમેરો? બંને કેમેરા ચાલુ છે ને? ચાલ, ઓકે, યસ. તું ફાધર વાળી વાત કરતો. હા, તો તમે મહાદેવનું એક કેરેક્ટર કર્યું છે નાનખટાઈમાં, અને એ કેરેક્ટર કેવું છે, કેરેક્ટર નેક્સ્ટ ડોર જેવું કહેવાય કે દરેક બાપ દીકરા વિશે એવી કન્વર્સેશન્સ હોય છે, દીકરો મા જોડે કરી શકે પણ બાપ જોડે ના કરી શકે, અલગ ઇક્વેશન. જી. તો તમારું એવું કેવું ઇક્વેશન હતું તમારા ફાધર જોડે, અને કેવું મેસેજ કે કેવી વાત જે તમે તમારા ફાધરને કહેવા માંગતો પણ તમે ના કહી શક્યા, તમે આ મીડિયમથી? ઘણું બધું કહેવા માંગતો તો નથી કહી શક્યો. મારા ફાધર બહુ વહેલા અમને છોડીને જતા રહ્યા. હું જ્યારે 16 વર્ષની આસપાસ હતો ત્યારે એમને પેરાલિસિસ એટેક, બ્રેઇન સ્ટ્રોકના કારણે આવ્યો. ત્યાર પછી બી બહુ સુંદર કમ્યુનિકેશન થયા, જેટલો પણ નાનકડો ટુકડો, પણ સંઘર્ષ જ એટલો મોટો હતો ને શ્રેય, કે જેનાથી ઘર ચાલતું એ વ્યક્તિ આ અવસ્થામાં આવે તો ટીનેજના સંતાનોની ઉપર બહુ મોટી જવાબદારી આવી છે. નિમ્ન મધ્યમ વર્ગ પણ નહીં. તો એ સમયમાં એ રોજબરોજની જરૂરિયાત પૂરી કરવાની ઘટનામાં એ સમય નહીં રહ્યો. એનો વસવસો જિંદગીમાં છે. આજે સૌથી વધારે ઉમંગથી હું ઉછળતો કૂદતો જો મારા ફાધર આજે જીવંત હોત તો આ દોર જોઈને ગયા હોત. અરે આ નહીં, 1988માં સુરત શહેરમાં એમના કઝિન્સના, મારું વતન તોરણ ગામ ગણદેવીની પાસે, અને એમના કઝિન્સની સાથે મળવા માટે ત્યાં આવ્યા હતા, અને અમારે એમને ખોવાના થયા. તો અશ્વિની કુમારમાં એ વખતને અમારા સમય સંજોગો એવા હતા કે એવી કારમી ગરીબીમાંથી પસાર થઈ રહ્યા હતા કે અડધું શરીર ઘીથી ને અડધું શરીર કેરોસીનથી અંતિમ દાહ થયો હતો 1988માં. જો લાઈફ કેટલી અનપ્રેડિક્ટેબલ છે. એના 9 જ વર્ષ પછી એ જ અશ્વિની કુમાર સ્મશાન ગૃહની બાજુના વરાછા રોડ પરથી જ્યારે હિતેન નીકળે ત્યારે પાછળ 5000 માણસનું ટોળું ચાલતું હોય. તો એ વસવસો કાયમ રહ્યો કે એક દાયકો ખાલી એમણે વહેલા ના વીરવી ગયા હોત તો આ સમય જોઈને ગયા હોત. એટલે મને મોકો બહુ ઓછો મળ્યો, પણ જોયા છે પુષ્કળ. આજુબાજુના ઘરોમાં, ચોલમાં, કાકાઓની જિંદગીમાં, મામાઓની જિંદગીમાં, આસપાસના બીજા લોકોની જિંદગીમાં બાપ અને દીકરા વચ્ચે એક અદૃશ્ય દિવાલ હોય છે.
અને એના માટેનું એક બહુ સુંદર મારાથી બોલાયું છે કે એનું કારણ એ છે કે દરેક બાપ એક તબક્કે 19 વર્ષના ઉંમરે ઊભેલો હતો. એના પણ અસંખ્ય સપનાઓ હતા અને સપનાઓ પામવા માટે ખુલ્લી છાતી લઈને જ્યારે એ વિશ્વમાં બહાર નીકળે ત્યારે એની છાતી પર કેટલા મુક્કા પડ્યા છે એ એણે મહેસૂસ કર્યું છે. અને ત્યારે એટલો બધો પ્રોટેક્ટિવ થઈ જાય છે કે મારું બચ્ચું જે છે એ આ મુક્કાઓનો માર સહન ના કરે. એટલે દરેક જગ્યાએ એને રોકવાના પ્રયત્ન કરતા દીકરાને એમ થાય કે મારો બાપ મને આ કરવાની સમજતો જ નથી મને એમ, અને એ માના થકી એ કમ્યુનિકેશન કરાવવાના પ્રયત્ન કરે. એવું તો દરેક ઘરમાં તમે જુઓ છો. તો મારા માટેનો રુસ્તમ ઊભો કરતી વખતે મારો ફાધર મારા ઇમેજમાં હોય કે કેટલું સરળ વ્યક્તિત્વ. મહાદેવ તો સિદ્ધાંતની બાબતમાં મારા ફાધર મારા રેફરન્સમાં આના જેટલો ઈમાનદાર મેં માણસ જ નથી જોયો આજ સુધી જે મારા ફાધર હતા, ઈશ્વરભાઈ. તો એમાંથી મને એ વ્યક્તિત્વ જડે. પછી એને એકબીજાથી કેવી રીતે જુદું કરવું એ મારા માટે એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ રહે. સો દેટ વે આઈ રિયલાઇઝ મહાદેવ એ તમારા ને મારા ઘરના દરેક બાપને જ્યારે હું જોઉં છું ને ત્યારે એક અદૃશ્ય દિવાલ 95% લોકોમાં મિત્ર જેવાના અનુભવ જુદા હોય છે કે એવા પણ એમણે મા બાપ દીકરાઓ જોવે છે જે મિત્ર બનીને જીવે છે એ 5%માં આવે. પણ તમે સોસાયટીમાં જાઓ તો 95% દિવાલમાં એક અદૃશ્ય દિવાલ બાપ અને દીકરાની વચ્ચે હોય છે. દીકરી અને બાપની વચ્ચે નથી હોતી, ત્યાં મા અને દીકરીની વચ્ચે હોય છે. તો એ તો દરેક જગ્યાએ આપણે નોંધતા હોય છે. અને પછી જ્યારે મોકો મળે ત્યારે તમે કઈ રીતે એ કેરેક્ટરનું પિંડ બનાવો એ તમારી પર નિર્ભર છે. અને એવું કહેવાય છે કે જ્યારે બાપનો સહાય હટે તો દીકરો મોટો થઈ જાય. અને આ દીકરો જે મધ્યમ વર્ગમાંથી આવે છે એના માટે હવે હું બી મધ્યમ વર્ગમાંથી આવું છું. હું એક વસ્તુ મેં જોઈ છે કે ઓબ્ઝર્વ કરી છે મિડલ ક્લાસમાં કે મધ્યમ વર્ગના લોકો સપના ના જોઈ શકે. હું શાયરી લખું છું ને એક શાયરી આની પર લખી હતી કે અમે જિમ્મેદારીઓ કા અહેસાસ તબ હુઆ જબ ખ્વાબો મેં સપનોं की जगह ज़रूरत देंगे. 100% શું થાય છે મધ્યમ વર્ગનું માનસ પણ તો બીજા બધા લોકો જેટલું જ હોય છે, પણ એમનું આકાશ એમણે પોતે સીમિત બનાવી દીધું હોય છે. તો સમજ્યા, તારી અપેક્ષાઓનું કેનવાસ તો ટૂંકું રાખે છે કારણ કે આપણે નહીં પૂરું કરી શકીએ એમ કરીને પોતે જ પોતાની બોર્ડર બાંધે અને પછી એમાં જીવન ગુજારી લેવું, સાથેના જીવતાઓને આપણે જીવાડી લેવા, આટલું જ સપનું હોય છે. એમાંથી એક જણ નીકળે કે જે આ આકાશ કરતાં જુદા આકાશમાં પોતાને જોવા માંગતો હોય ત્યારે એક નાનકડી ખડકી તોડવાના કે ખોલવાના પ્રયત્ન શરૂ થાય. એન્ડ ધેન યુ આર રીચિંગ ઇન ટુ અનધર વર્લ્ડ ઓફ ઇટ. તો એ મધ્યમ વર્ગ લોઅર મિડલ ક્લાસ ખિસ્સાની સાથે સાથે તમારા માનસ પર પણ નિર્ભર છે. ઘણી વખત આપણે જોઈએ છે સંપૂર્ણ ક્ષમતા ધરાવતા માણસો ખૂબ દારિદ્ર્યતામાં જીવતા હોય છે ત્યારે દારિદ્ર્યતા આર્થિક નથી, તમારી માનસિક છે. ઘરમાં આ નથી એના કારણે ઘર સુંદર નથી દેખાતું એમ ને, તમને એ દરિદ્રતા દૂર કરવાના પ્રયત્ન અને વિઝન જ નથી એના કારણે દારિદ્રતા છે. અને પછી એને આર્થિકનો આપણે આવરણ ઓઢાડી દઈએ છીએ. નાનકડું ઘર હોય, મને યાદ છે ચોલમાં જન્મેલો મારી મધરે નાનકડા 10x10 રૂમને હંમેશા ચોખ્ખું રાખ્યું છે. અને આજે હું અમુક મોટા ફ્લેટ્સમાં અને મોટા બંગલામાં જાઉં છું ત્યારે વેરણ શેરણ જે ઘટનાઓ દેખાય એ તમારા દ્રષ્ટિકોણ પર નિર્ભર છે. ત્યાં તમારું ખિસ્સું બહુ તગડું છે, તમારું માનસિક દારિદ્રતા છે. સો આઈ ટેક that I see life that way. આ સપનું જોવું કેટલું જરૂરી છે કેમ કે લોકો સપના મારી નાખે છે કેમ કે જરૂરો તો એટલી બધી વધી જાય છે ને હાવી થઈ જાય છે સપનાઓ પર કે એટલા બધા કલાકારો ઘરમાં જ બેસીને અત્યારે 9 to 5 કરે છે કેમ કે એમની કલા જોવાની એમની પાસે તાકાત નથી કે ઘર બી ચલાવવાનું છે, સપના બી જોવાના છે. નહીં શ્રેય, અહીંયા જુદો છે મામલો. સૌથી પહેલાં તો તમારે તમારી ક્ષમતા સમજવાની જરૂર છે, જ્યાં ચૂકી જવાય છે. સપોઝ કે હું દાખલો આપું કે એક એવા વર્ગમાંથી કે જેને ત્યાં છાપું એક વખત આવે પણ 16મા 17મા વર્ષે એક સપનું એવું જોવાયું કે બાકીના જે કરે છે ને એના કરતાં બેટર હું કરી શકું એમ છું. અને કઈ રીતે કરાય એના માટેનો વર્ષોનો સંઘર્ષ નાટ્યશાસ્ત્ર નાટ્યના લોકો નાટકો કરતાં એક બાજુ ફૂટપાથની ઉપર શર્ટ વેચતા એક બાજુ પેનની અંદર બોલ પેન્સ વેચતા એક બાજુ રાતે રિક્ષા ચલાવતા કોલેજ આર્થિક સમીકરણો માનવાના, નાટકના શોઝ પણ કરવાના અને ઘરે એક ચોક્કસ રકમ તમારે મહિનાના અંતે પહોંચાડવાની જવાબદારી હું કરી શક્યો છું. તો મારા અનુભવથી કહું કે નહીં, સપના તો જોવા જ જોઈએ, પણ એની પહેલાં જાત સાથેની વાત બહુ જરૂરી છે કે મારામાં ક્ષમતા શું છે. ને ક્ષમતાનું રિયલાઇઝેશન થઈ જાય તો કંઈ પણ વાત અશક્ય નથી. જીવતું જાગતું આપણી સોસાયટીમાંથી આ ઉદાહરણ છે.
કે મુંબઈમાં જન્મેલો ઉછરેલો માણસ સાવ કોરી સુકાઈ ગયેલી ખેતરની જમીન જેવી એ વખતની ગુજરાત ઇન્ડસ્ટ્રીની અંદર એક સપનું લઈને આવ્યો કે અહીંયા આઈ કેન મેક અ ડિફરન્સ. લોકો હસતા હતા અને વર્ષો સુધી હસ્યા, જ્યાં સુધી મોટી મોટી સફળતાઓ એક પછી એક આવતી ગઈ. 4-5 મોટી એવી સફળતા થઈ, દોર બદલાયો, ત્યાર પછી લોકોએ ગંભીર નહીં, આ છોકરો સાલો કંઈક જુદું કરી રહ્યો છે. સપનાઓ તો જોવા જ જોઈએ. ક્યારે એવું આર્થિક કારણસર સપનાઓ મરી પરવાડે એવું છે જ નહીં. તમારી છાતીની હામ ક્યાંક ટૂંકી પડે છે, બાકી બધાની પાસે 24 કલાકનો સમય છે. અમુક લોકો કેટલું બધું કામ કરી શકે ને અમુક લોકો 2 જ કામ કરીને હાંફની સાથે સાંજની રાહ જોતા હોય છે. તારી સામે બેઠો છું, ઓન કેમેરા કહું છું, લોકો પોતાની ઉંમર છુપાવે. હું 4 વર્ષથી કહી રહ્યો છું કે વિધિન 4 years આઈ એમ ગોઈંગ ટુ બી સિનિયર સિટીઝન. આજે તારી સામે બેઠો છું, 60નો ઉંમરો ક્રોસ કરીને બેઠો છે. પણ તું મને એકવાર ફ્લોર પર જો તો જુવાનિયાઓને શરમાવે એવી તાકાત, એટલી એનર્જી ઈશ્વર ક્યાંકથી લાવે છે. કારણ કે છાતીમાં એટલી તાકાત છે કે હજુ આટલા સપના બાકી છે ને આ શ્રેષ્ઠતા સાથે પતાવવાના છે. આપણે 2 વર્ષ પહેલાં કલ્પના જ નહોતા કરી શકતા કે આ પ્રકારની સિનેમા અહીંયા થઈ શકશે, પણ સપનાઓ હતા. અને કેડી એના નિર્માતા, આખું યુનિટ, 146 ઉપરાંતની છોકરીઓ, એ બધાને એક સુર પર લાવવાનું ડિરેક્ટરે જે કામ કર્યું એ સૌથી ડિફિકલ્ટેસ્ટ ટાસ્ક હતું. અને વી ક્રોસ્ડ ઇટ. કેડી પણ કોઈ કરોડપતિનો દીકરો નથી, એ પણ મધ્યમ વર્ગમાંથી આવેલો માણસ છે. કે બીજા પણ જેટલા મેકર્સ છે એ બધા જ કંઈક અમીર ખાનદાનના નથી, એ પણ સંઘર્ષથી આવેલા વ્યક્તિઓ. સો તારા પ્રશ્નનો જવાબ એ છે કે નહીં, ख्वाबों की जगह पे ज़रूरतें तब लेती है जब हमें अपनी ताकत पे भरोसा नहीं है या तो अपनी शक्तियों पे विश्वास नहीं है. સો હું તને કહું કે જેટલા પણ ગ્રેટેસ્ટ પેદા થયા છે એ દરેક સંઘર્ષમાંથી જ પેદા થયા છે. જેમને સિલ્વર સ્પૂનમાં મળ્યું છે એમના માટેનો સંઘર્ષ બહુ જુદા લેવલની ઉપરનો છે. સો આઈ ડોન્ટ બિલીવ તમે એક વખત નક્કી કર્યું અને તમે તમારી જાતને મેળવી લીધી ને, તમારી શક્તિનો તમને અહેસાસ થઈ ગયો ને, પછી યુ કેન ડૂ એનીથિંગ. કારણ કે ઈશ્વરે એક જ શરીર આપ્યું છે બધાને, એક જ સમજણ આપી છે, એક જ મન આપી છે, એક જ ઈચ્છાઓ આપી છે, સપનાઓની શક્તિ આપી છે. એ પાર પાડવાની ઈચ્છા શક્તિ આપણે કેળવવાની છે. ધેટ ઇઝ ધ મંત્ર ઓફ લાઈફ. કે તમે તમારી જાતને જાણો, તમારી શક્તિઓને ઓળખો. ખાલી બ્રહ્મા ના રહો. તો એમ કહો કે મારે યાર એવો બિઝનેસમેન બનવું છે જ્યાં મારી પાસે 4 ગાડીઓ હોય, તો હું એવો કયો બિઝનેસ કરીશ જે બીજો કોઈ નથી કરી શકતો? એ સમજણ છે તમારામાં? ચલો એ સમજણ છે, તો આને હું કઈ રીતે કરું જે બીજું કોઈ નથી કરી શકી રહ્યું? ત્યારે માણસ સફળ થશે. પણ તમે એમ જ છે કે હું મધ્યમ વર્ગમાંથી મારે નોકરી ખાઈને બસ આ જિંદગી કરું તો કશું નથી થવાનું. તમે તમારું આકાશ જાતે સીમિત કર્યું છે. that is the I see life that way. અને જેમ તમે નાટકની વાત કરી તો એક સવાલ છે કે બધા લેજન્ડ્સ છે, જેમ કે નસીર સર છે કે અનુપમ સર છે, આ બધા કીધું છે કે જે થિયેટર છે દેટ ઇઝ અન એક્ટર્સ મીડિયમ અને જે મૂવીઝ છે, સિનેમા છે, ઇટ ઇઝ અ ડિરેક્ટર્સ મીડિયમ. તો તમે આ વસ્તુથી કેટલા અગ્રી થાવ છો આ વસ્તુ? મારો ઓપિનિયન બહુ ડિફરન્ટ છે શ્રેય. જે આટલા બધા માસ્ટર્સ જે કહી રહ્યા છે કે થિયેટર બહુ મુશ્કેલ છે, હું કહું છું થિયેટર બહુ સરળ છે. કારણ કે તમે એક પાત્ર, એક સ્ક્રિપ્ટને જાણ્યા પછી 30, 35, 40 દિવસ આખી ટીમ સાથે તમે રિહર્સ કરો છો, આટલી બધી પઠન કરો છો, એની ઉપર તમારી વર્કશોપ થાય છે, અને પછી નાટકનો પડદો ઉઘડે છે અને પહેલી એન્ટ્રીમાં તમે બરાબર નથી તો સેકન્ડ એન્ટ્રી માટે તમને વિંગમાંથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે આ સૂર આપણો ગરબડ છે, સેકન્ડ એન્ટ્રી તમે વધારે બેટર કરવાના પ્રયત્ન કરો છો. પ્રથમ અંક આપણો ગરબડ થઈ ગયો તો ઇન્ટરવલમાં ચર્ચાઓ કરીને એની ભૂલો સુધારવાના પ્રયત્ન કરે કે એક શો તમારો ખરાબ થાય તો એ રાતભર રિહર્સલ કરીને બીજે દિવસે એ નાટકને તમે ઇમ્પ્રૂવ કરી શકો એમ છો. સિનેમા તમને સ્ક્રિપ્ટ આપવામાં આવી અને 50 દિવસ 40 દિવસના ટુકડાઓમાં જીવવાની છે. એમાં તમારે પ્રોડક્શનની પરિસ્થિતિ સમજીને પ્રથમ દિવસે 6 ટુકડાઓ કરવાના છે. સીન નંબર 12 કરવાનો, સીન નંબર 29 કરવાનો, સીન નંબર 52 કરવાનો, સીન નંબર 62 કરવાનો છે. કારણ કે પ્રોડક્શનની ડિઝાઇનમાં ઇકોનોમીની દ્રષ્ટિએ એ જ વાયેબલ છે કે આ જગ્યાએ આજે આટલા સીન છે તો આ જગ્યાએ આપણે આ પતાવી દઈએ જેથી કાલે ફરી પાછું આવવું ના પડે. ત્યાં તમને ઇન્સ્ટ્રક્શન એસિસ્ટન્ટ આવીને જાય, આપે સ્ક્રિપ્ટ કે આપણે આજે સીન કરીએ છીએ આ, અને અચાનક જ આ કહે છે કે અહીંયા લાઇટ હમણાં કટ થાય એમ છે, અહીંયા શૂટ થાય એમ નથી, આપણે બીજા એરિયામાં જઈએ અને પહેલાં સીન નંબર 22ની જગ્યાએ 29 કરીએ છીએ
આપણે 32મો કરીએ છીએ અને 5માનો જેટલા પેલા મોન્ટેજીસ છે એ કરીએ છીએ અને આપણે ટ્રાવેલ કરવાનું શરૂ કરીએ છીએ. તમારી ઇકોનોમીના કારણે ફટાફટ બધા પોતપોતાનું કામ કરવામાં મશગુલ હોય છે અને એક્ટર ત્યારે એકલો બેઠો હોય છે પોતાનો ક્રાફ્ટ નક્કી કરતા કે હવે આ સૂર કયો, આ બિગિનિંગથી શરૂ કરીને અચાનક આના માટેનું પ્રિપેરેશન જે ઓછામાં ઓછા સમયમાં ફોકસ કરીને કરી શકે એ જ એક્ટર હંમેશા સફળ થયો છે લાંબા દાયકે. અચાનક મળી ગયેલી એક પ્રોજેક્ટની સફળતાની વાત નથી કરતો, પણ તમે દાયકા ત્યારે કાઢી શકો છો જ્યારે તમારી પાસે એ ક્રાફ્ટની સમજણ હોય. એ મળેલી ક્ષણોમાંથી તમે તમારી જાતને ટ્રાન્સફોર્મ કરીને એ પરિસ્થિતિ મુજબનું વાતાવરણ તમે ત્યાં ઓન કેમેરા તમે ડિલિવર કરો છો અને પછી તમે લટકતી તલવારો છે કે એડિટર આને કઈ રીતે કાપશે, 2 ફ્રેમ વધારે કપાઈ ગઈ તો એ ઇમોશન્સ તમારી વધારે લિંગરિંગ થશે અને 2 ફ્રેમ અર્લી કપાઈ ગઈ તો તમારી ઇમોશન પહોંચશે જ નહીં અને એમાં તમારું એક નિર્માણ થાય. એ મારા હિસાબે સૌથી વધારે ડિફિકલ્ટ સિનેમા છે. લોકોનો ઓપિનિયન જુદો છે, ઉધર તો રીટેકો જતા એ બધી વાહિયાત વાત છે. એમ તો 40 દિવસ આપણે નાટકોના રિહર્સલ નાટક કરી ચૂક્યો છું દાયકાઓ સુધી, 1.5 દાયકા સુધી, ત્યાર પછી કહું છું ટેલિવિઝન કરી ચૂક્યો છું. ટેલિવિઝન મને એક્ટર્સ માટે સૌથી વધારે હેન્ડીકેપનું માધ્યમ લાગે છે કારણ કે તમે કેરેક્ટરાઇઝેશન શરૂ કર્યું અને 12મા એપિસોડે તમારો લેખક ડિરેક્ટર અને ચેનલવાળા આવીને કે હવે આનો ટ્રેક આપણે આમ વાળીએ છીએ એટલે એટલું બધું હેન્ડીકેપ હોય કે મળેલી સ્ક્રિપ્ટ મુજબ તમારે પરફોર્મ કરીને નીકળી જવાનું છે. પછી નસીબ છે લોકો સુધી પહોંચી ગયું તો તમે પોપ્યુલર થઈ ગયા. પણ સિનેમા મારા હિસાબે એક એવું માધ્યમ છે જ્યાં કળાની સાથે કોમર્સ બહુ મોટા પાયે સંકળાયેલું છે અને એ કારણસર એ કોમર્સમાં આખો પ્રયોગ તમારો શૂટ કરવા માટે દરેક માણસ પોતાના વ્યસ્ત છે અને એક્ટરની પાસે છેલ્લી ઘડી આવે કે આપણે આ નથી કરી રહ્યા, આ કરી રહ્યા છે. અને એ વખતે તમારે નક્કી કરવાનું છે કે 22મા સીન સુધીનો મારા કેરેક્ટરનો ગ્રાફ આ છે, 52મા સીનમાં આટલો બદલાયેલો છે, વચ્ચેના સીન શૂટ નથી થયા અને મારે એ સૂર મેળવવાનો છે. એ જે શ્રેષ્ઠતાથી કરી શકે છે ને એ જ લાંબા દાયકાઓ સુધી ટકી શક્યા છે. બીજી વસ્તુ એ છે જેના માટે પણ ઘણા બધાને ખૂંચશે. લોકો એમ કે થિયેટર એક્ટરનું માધ્યમ છે, ટેલિવિઝન એ રાઇટરનું માધ્યમ છે. ટેલિવિઝન માટે માનું કે એ રાઇટરનું માધ્યમ છે. થિયેટર માત્ર એક્ટરનું માધ્યમ છે એમાં પણ હું નથી બિલીવ કરતો કારણ કે પાછળ જે રીતે ડિરેક્ટર એની ડિઝાઇન પ્રમાણે એક એક્ટર એના નક્કી કરેલા બાઉન્ડ્રીની બહાર જાય તો એ પણ પોસિબલ નથી થવાતું. સિનેમાની ઘટનામાં કે ડિરેક્ટર ઇઝ ધ કેપ્ટન, એના વિઝન, તો એમાં પણ હું સંપૂર્ણપણે 100% સહમત નથી. સિનેમા એ સંપૂર્ણપણે ટીમવર્ક છે. તમે ડિઝાઇન કરી, તમે એક વાર્તા નક્કી કરી, કેરેક્ટરનું નિર્માણ કર્યા, પણ ત્યાં સુધી તમારી પાસે સહાયકોની ફોજ છે, યંત્રની મદદ છે. તમે જેની પાસે કરાવો છો એને જો ક્રેડિટ ના આપો તો કોઈ પણ એક્ટર અદ્ભુત કામ કરી જ શકે, કરો ને. તમે એ એક્ટરની સાથે જ અદ્ભુત સર્જન કરી શકો છો જે એક્ટરને તમારી વિઝન સમજવાની શક્તિ છે, તો પછી ક્રેડિટ એમને પણ તો મળવી જોઈએ. અને મેં કહ્યું આ યાંત્રિકતા દરમિયાન કે આ આટલા દિવસમાં આપણે પહેલો પોર્શન શૂટ કરવાનો છે એ પણ અબકડમાં નહીં, ZNOPમાં, અને એ વખતે તમને સમજીને તમારા યંત્ર થકી પોર્ટ્રે કરનાર એ જીવંત વ્યક્તિ જે હૃદય ધરાવે છે એના પ્રોસેસ વિશે કોઈ ક્યારે વાત નથી કરતો એટલે હંમેશા છપાતું રહ્યું કે આમનું જ માધ્યમ, ડિરેક્ટર જ એક મહાન છે જે મહાન ફિલ્મ બનાવી શકે. નો, એકલા ડિરેક્ટર નથી બનાવી શકતા, સંપૂર્ણ ટીમવર્ક છે. એવા ઘણા એક્ટર્સ તમને બતાવું જે નબળા ડિરેક્ટર સાથે પણ સરસ મજાના સર્જનો કરી શક્યા છે, પણ ત્યાં પણ કહું છું માત્ર એક્ટર ક્રેડિટ ના લઈ શકે. સિનેમા ઇઝ અ ટીમવર્ક અને ટીમનો એક મુઠ્ઠી જ્યારે મજબૂત હશે ને ત્યારે મુક્કો જબરજસ્ત બનતો હોય છે સાહેબ. દેટ ઇઝ માય ઓપિનિયન. સો લાસ્ટલી મારી પાસે એક ક્વેશ્ચન છે તમારી માટે કે આજથી 30 વર્ષ પહેલાંના હિતેન કુમારને તમે કઈ એવી સલાહ આપશો કે શું એડવાઇસ આપશો કે આ વસ્તુ ના કરતો? કઈ એક ભૂલ જે તમે પહેલાં કરી હોય એવી કોઈ બી એવી વસ્તુ છે તમે એને સલાહ આપવા માંગો? પહેલાંના જેટલો ભોળો નહીં રહેતો. એ બિગિનિંગના 2 દાયકા દરમિયાન જનૂન ગુજરાતી સિનેમા માટેનું હતું ને એટલે એવા મિત્રોને ભેગા કરીને સિનેમા કરવાના પ્રયત્ન કરે કે જ્યારે જે ગંભીરતાથી હું કરી રહ્યો હતો એ સમજણ એનામાં નહોતી અને એમાં આર્થિક રીતે મેં બહુ માર ખાધો છે એ ભોળપણના કારણે. આજે તબક્કે જો મારે એક વસ્તુ રિપેર કરવાની હોય તો આજે જેટલો ચોક્કસ છું એટલો ચોક્કસ એ વખતે રહ્યો હોત તો કદાચ આર્થિક રીતે મેં મારા પરિવારને વધારે પૈસાની સુરક્ષા આપી શક્યો હોત. એ જ માત્ર એક વસવસો.
બાકી એ દોરની પણ સિનેમામાં પણ આ જ પ્રયત્નોથી હું જીવ્યો છું, એ પળોને માણી છે અને આજની સિનેમાને પણ એ જ ઉમંગની સાથે હું જીવી રહ્યો છું. હા, મારામાં જે એક સમજણ નહોતી કે હું દરેક આવનાર માણસની ઉપર ભરોસો રાખી લેતો. મને એમ કે સામેવાળો જણ હું જેવી રીતે વિચારું છું એમ જ વિચારે છે. ત્યારે માણસો ઓળખવામાં મેં ખૂબ ભૂલો કરી હતી. આજના તબક્કે એટલું મારે રિપેર કરવું હોય તો 1996થી 2018 સુધીના હિતેનમાં મારે એટલો ફેરબદલ કરવો પડે કે થોડીક સ્માર્ટનેસ હોત તો આજે ફરિયાદ કોઈ છે જ નહીં, ઈશ્વરે ધારવા કરતાં વધારે આપ્યું છે. પણ મેં એ સિક્યોરિટી ફેમિલીના માટે એ દાયકાઓમાં ઊભી કરી, કારણ કે મારી સફળતા એ અકલ્પનીય હતી કે 40 લાખની ફિલ્મ જ્યારે 22 કરોડના ધંધાઓ કરે એ જમાનામાં, ત્યારે મારે જરાક સ્માર્ટ થવાની જરૂર હતી એ વિષયમાં, આર્થિક વિષયમાં. એ હું ચૂકી ગયો હતો. મારું જનૂન માત્ર ગ્રેટ સિનેમા બનાવવાનું હતું, અદ્ભુત સફળ ફિલ્મો બનાવવાનું હતું, અદ્ભુત રીતે લોકો સુધી પહોંચવાનું એક જનૂન હતું. સાથે સાથે મારે જરાક ઇકોનોમિકલ સ્માર્ટનેસ વાપરવા જેવી હતી. બસ એટલો જ વસવસો છે, એ સિવાય કોઈ વસવસો નથી. અને એ જનૂન આજે દેખાઈ રહ્યું છે. નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમાં તમે, હા, પણ હવે જરાક હું ચોક્કસ થઈ ગયો છું પેલી ભૂલોથી શીખીને કે નહીં. સાથે સાથે મારે આર્થિક ઘટનાઓમાં પણ જરાક ચોક્કસ રહેવું પડે, અધરવાઇઝ મારા સપના પૂર્વ કરતાં છેલ્લે હું મહાદેવ બનીને ના બેસું નાનખટાઈના. તો મારો અંત હું નાનખટાઈના મારા મહાદેવ બારોટ જેવો નથી જોવા માંગતો. અને એ છેલ્લા 5 વર્ષથી જરાક સ્માર્ટ થયો છું. સો એ અવસ્થા નહીં થાય જે મહાદેવની થઈ છે. યસ, તો યસ, થેન્ક યુ સર ફોર બિકમિંગ અ પાર્ટ ઓફ બાતચીત. થેન્ક યુ ડાર્લિંગ. વાત કરવાની બહુ મજા પડી છે. પોડકાસ્ટ એટલે જ મને ગમે છે કે જ્યાં પ્રશ્નો માટેની કોઈ લિમિટેશન નથી, બાઉન્ડ્રી નથી અને વ્યક્ત થવા માટે ટાઈમનું એક બોર્ડર લાઈન નથી હોતી. મન હળવું ખુલી શકે તો એ વહેવાની મજા પડે. ઓલ ધ વેરી બેસ્ટ તને ને તારા પ્રેક્ષકોને. કે બહુ સુંદર પ્રયત્ન છે ને બહુ સહજતાથી મુકાતી તારી વાત છે, અને તો જ આ રીતે મન ખોલવાની મજા પડે. દોસ્ત, ખૂબ ખૂબ સફળતા મળે તારા આ પ્રયોગને. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ ડાર્લિંગ. થેન્ક યુ. સી યુ.